હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે હેડ ક્લર્કની પરીક્ષામાં પૂછાયેલા 40 પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું અને એ પણ જોઈશું કે પ્રશ્નો કેવી રીતે પૂછાયા છે, કયા સોર્સમાંથી પૂછાયા છે અને આપણી વેબ ડેમી એપ્લિકેશનમાં ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ વોકેબનો કોર્સ જે લોકોએ કમ્પ્લીટલી તૈયાર કર્યો છે એ લોકો આ 40 પ્રશ્નોમાંથી 36 પ્રશ્નોના જવાબ ઇઝીલી આપી શકતા હતા. એ પણ કેવી રીતે એ પણ આપણે સમજીશું. મિત્રો, એક વાત નક્કી છે કે જીએસએસએસબીમાં મોટે ભાગે આગળની પરીક્ષામાં જોઈએ તો ઘણા પ્રશ્નો રિપીટ થતા હતા. જૂના પેપરોમાં પૂછાયેલા બેઠા અથવા જૂના પેપરોમાં પૂછાયેલા પ્રશ્નોને થોડાક મોડિફાઈ કરીને આ લોકો પૂછતા હતા. બટ આ વખતે સોર્સ બદલ્યો છે કારણ કે મંડળના અધ્યક્ષ પણ બદલાયા છે. મિત્રો, તો એક વાત ધ્યાનમાં લઈ લઈશું. આ પેપર સોલ્યુશનમાં હું તમને ઇંગ્લિશ ગ્રામરની તૈયારીમાં આવનારી પરીક્ષાઓ માટે કેવી રીતે અપડેટેડ રહીશું અને આ પેપરના આધારે મિત્રો આપણે વેબ ડેમી એપ્લિકેશનમાં ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં બીજા 10 થી 15 નવા વિડીયો એડ થશે. જે નવા વિડીયો 15 એડ થશે, 10 થી 15, એ વિડીયો દ્વારા તમે આવનારી પરીક્ષાઓમાં મિત્રો ઇંગ્લિશની તૈયારી વધુ મજબૂત કરી શકશો. તો ચાલો શરૂ કરીએ. હવે એક વાત સ્પષ્ટ કરાવી દઉં મિત્રો તમને. આ પરીક્ષામાં 40 પ્રશ્નોમાંથી મિત્રો હું તમને સમજાવીશ કે તમે આપણા કોર્સમાં જે શીખ્યા છો એના આધાર પર 36 પ્રશ્નોના જવાબ કેવી રીતે આપી શકતા હતા. નો ડાઉટ ઘણા વિદ્યાર્થીઓ છે કે એ વિદ્યાર્થીઓએ કોર્સ કમ્પ્લીટલી કર્યો છે, વ્યવસ્થિત પૂરો કર્યો છે, રિવિઝન કર્યું છે. ગ્રામરનો કોર્સ એની સાથે જૂના પેપરોના સોલ્યુશનના વિડીયો પણ કામમાં આવ્યા છે. કારણ કે આપણે સોલ્યુશનમાં ખાલી ગોખાવતા નથી કે આ જવાબ આ રીતે આવે, બટ એના કોન્સેપ્ટ ક્લિયર કરાવીએ છીએ. જે લોકો કોન્સેપ્ટ સમજીને ગયા હતા એ લોકોને જૂના પેપરના સોલ્યુશનના વિડીયો પણ કામમાં આવ્યા છે. બીજું, હમણાં જ તાજેતરમાં સ્ટાફ નર્સ અને લેબ ટેકનિશિયનની પરીક્ષા ગઈ. બીજું, પીએસઆઈ વાયરલેસની પરીક્ષા ગઈ જીએસએસએસબીની મિત્રો. ઓકે, તો આ પરીક્ષાઓમાં જે આ લોકોએ ટ્રેન્ડ બદલ્યો છે પ્રશ્નો પૂછવાનો, એ ટ્રેન્ડમાં એ પેપર સોલ્યુશનમાં પણ મેં વાત કરી છે. જોવું તો તમારે જોઈ લો કે હવે આવનારા સમયમાં મિત્રો પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયેલા પ્રશ્નો રિપીટ નહીં થાય, રિપીટ થશે પણ એસએસસીની પરીક્ષાઓમાંથી રિપીટ થશે મિત્રો. તો આપણે એ પણ નક્કી કર્યું છે કે આપણે ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં, આપણા કોર્સમાં આપણે એસએસસીના પેપરોમાંથી ટેસ્ટ બનાવીશું અને ટેસ્ટનું સોલ્યુશન આપીશું, વિડીયો સોલ્યુશન. આ રીતનો પણ એક કોર્સ હવે ટૂંક સમયમાં લાવીએ છીએ મિત્રો. ઇન શોર્ટ, વી મસ્ટ બી અપડેટેડ ટુ ધ ચેન્જિંગ વર્લ્ડ. બદલાતી દુનિયા સાથે આપણે અપડેટેડ રહેવું જરૂરી છે મિત્રો. ચલો, સૌથી પહેલો ક્વેશ્ચન કન્જંક્શન ચેપ્ટરનો છે, એકદમ ઇઝી છે. પેપર સોલ્યુશનના વિડીયોમાં આ સમજાવેલું છે મિત્રો. એક વાત ધ્યાનમાં લઈ લો. આ વાક્ય પાછળ કહેવા શું માંગે છે? સોનો મિનિંગ થાય છે મિત્રો તેથી આઈ ડેફિનેટલી રેકમેન્ડ ઇટ ટુ યુ. રેકમેન્ડનો મિનિંગ થાય છે ભલામણ કરવી. તો હું તમને આ બુકની ભલામણ કરું છું. આ બુકની ભલામણ કરું છું. હવે હું તમને ચોક્કસપણે ભલામણ કરું છું. એનો મિનિંગ શું થઈ ગયો? આ પુસ્તક કેવું છે? એન્ટરટેઇનિંગ પણ છે અને ઇન્ફોર્મેટિવ પણ છે, મનોરંજક પણ છે અને માહિતીથી ભરેલું પણ છે. બંને છે એટલે રેકમેન્ડ કરું છું. ક્લિયર? હવે આઈધર ઓરનો મિનિંગ શું થાય છે? બેમાંથી કોઈ એક. આઈધર એન્ટરટેઇનિંગ ઓર ઇન્ફોર્મેટિવ એટલે કાં તો મનોરંજક છે કાં તો માહિતી પૂરું પાડનારું છે. નહીં, બંને છે એવું કહીશું એટલે જ આપણે રેકમેન્ડ કરીએ છીએ. ક્લિયર થયું કે નહીં? નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. બેમાંથી એક પણ ના હોય તો તમે રેકમેન્ડ કરો જ નહીં, ભલામણ કરો જ નહીં મિત્રો. ચલો, એના પછી સો ધેટ. આ કન્જંક્શન આપણે આ કન્જંક્શનના આધારે 3 પ્રશ્નો મિત્રો સ્ટાફ નર્સ અને લેબ ટેકનિશિયનની પરીક્ષામાં પૂછાયા હતા અને આપણે આ કન્જંક્શન સોનો મિનિંગ થાય છે એટલું બધું, એટલું બધું. ધેટનો મિનિંગ થાય છે મિત્રો કે. ઓકે, આ કન્જંક્શનના રિલેટેડ જવાબ તો નહીં જ આવે પણ આ કન્જંક્શનના રિલેટેડ આ જ પેપરમાં આગળ પ્રશ્ન આવશે, હું તમને સમજાવીશ. ઓકે, તો ચલો, આ પણ જવાબ નથી આવતો. મિનિંગ જો ધીસ બુક ઇઝ સો એન્ટરટેઇનિંગ ધેટ ઇન્ફોર્મેટિવ. નહીં, એટલું બધું એન્ટરટેઇનિંગ કે માહિતીથી ભરેલું, આવો અર્થ મેચ થતો નથી. બોથ એન્ડ, બોથ એટલે બંને, એન્ડ એટલે અને. ઓકે, તો ધીસ બુક ઇઝ બોથ એન્ટરટેઇનિંગ એન્ડ ઇન્ફોર્મેટિવ. આ બુક બંને છે, બંને બાબતો પૂરી પાડનારું છે. એન્ટરટેઇનિંગ અને
ઇન્ફોર્મેટિવ. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ. ઘણો ઇઝી ક્વેશ્ચન છે. કન્જંક્શન ચેપ્ટરના મિત્રો 5 થી 6 પ્રશ્નો પૂછ્યા છે આ લોકોએ અને બધા જ મુદ્દા ખાલી હા એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે જે મેં તમને એ એક્સ્ટ્રા કન્ટેન્ટમાં આવે છે કન્જંક્શનમાં. કન્જંક્શન ચેપ્ટર મેં થોડુંક હાર્ડ લેવલે લીધું છે એનું કારણ જ આ છે. જુઓ, મને ખ્યાલ હતો કે આ પ્રકારના પ્રશ્નો આ લોકો પૂછશે આવનારા સમયમાં, કારણ કે એસએસસીની પરીક્ષાઓમાં જે પૂછાય છે પ્રશ્નો એને પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. એક વાત નક્કી છે કે ગુજરાતી પરીક્ષાઓમાં એ લેવલ આવવાનું છે. એટલે કન્જંક્શન ચેપ્ટરમાં ઘણા વિદ્યાર્થીઓ ફરિયાદ કરતા હતા કે સાહેબ કન્જંક્શન ચેપ્ટર બહુ હાર્ડ લાગે છે. હાર્ડ નથી મિત્રો, થોડુંક મન દઈને 2 વાર વિડીયો જોઈ લેશું બધા તો તમને મજા આવી જશે. અને એ જ ચેપ્ટરમાંથી ખાલી એક પ્રશ્ન, 6 માંથી એક પ્રશ્ન ખાલી એવો છે કે જે આપણે નથી ચલાવ્યો, પણ એ હવે આવનારા સમયમાં એનો પણ વિડીયો મુકાઈ જશે મિત્રો. ચલો જોઈએ, આ તો ચલાવી દીધેલું છે. બીજો ક્વેશ્ચન આ કેટલો ઇઝી ક્વેશ્ચન છે મિત્રો. જુઓ, આ વાક્ય શું કહેવા માંગે છે? ધ પોલીસ આર ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડ નો મિનિંગ થાય છે કટિબદ્ધ. કટિબદ્ધ એટલે સંકલ્પબદ્ધ. ઓકે, સંકલ્પબદ્ધ. તો પોલીસ છે એ સંકલ્પબદ્ધ છે, એટલે કે પોલીસે સંકલ્પ લઈ લીધો છે, ડિટર્મિનેશન લઈ લીધેલું છે. ધ પોલીસ આર, જો પોલીસ શબ્દ જે છે એ બહુવચન ગણાય છે, એટલે પછી ક્રિયાપદ બહુવચન આવે. આવું પણ શીખતા જાઓ. તો ધ પોલીસ આર ડિટરમાઇન્ડ ટુ ફાઇન્ડ ધ કલ્પ્રિટ્સ. કલ્પ્રિટ્સનો મિનિંગ થાય છે અપરાધીઓ. તો એ અપરાધીઓને પકડી લેવા માટે પોલીસ સંકલ્પબદ્ધ છે. ખાલી જગ્યા પછી જુઓ મિત્રો, અહીંયા એડવર્બ આવેલું છે. ખાલી જગ્યા પછી મિત્રો તરત એડવર્બ આવેલું છે. ઇટ મે ટેક ટુ ટ્રેસ ધેમ. ખાલી જગ્યા લોંગ, ગમે તેટલો વધારે સમય. ઇટ મે ટેક ટુ ટ્રેસ ધેમ. ટ્રેસનો મિનિંગ થાય છે પકડવું. ટ્રેસ એટલે એ લોકોને પકડવું, એમને પાછળ પીછો કરી લે, રાઈટ. તો ગમે તેટલો લાંબો સમય ભલે ને લાગે. ઓકે, હવે આ વાક્યમાં મિત્રો જોવા જઈએ તો જોકે છતાં મિનિંગ વધારે પ્રોપર છે. જોકે વધારે લાંબો સમય લાગે એમને પકડવામાં, છતાં પોલીસ કટિબદ્ધ છે. અને મિત્રો વિરોધાભાસ દર્શાવનારા વાક્યમાં જો વાક્યની ખાલી જગ્યા પછી તરત જ જો એડજેક્ટિવ કે એડવર્બ હોય તો હાઉ એવર નો પ્રયોગ થાય છે. અને આ જ વાક્ય મિત્રો લોંગ પછી ખાલી જગ્યા હોય, મતલબ કે ખાલી જગ્યાની આગળ લોંગ શબ્દ હોત તો અહીંયા એઝ આવે. અને જો લોંગ શબ્દ મિત્રો પાછળ હોય, ઇટ મે ટેક લોંગ ટુ ટ્રેસ ધેમ, લોંગ શબ્દ વાક્યની અંદર હોય તો મિત્રો અહીંયા ધો, અલ્ધો કે ઇવન ધો આવે. જોઈ લેજો, કન્જંક્શનમાં કન્જંક્શન્સ ઓફ કોન્ટ્રાસ્ટ કરીને આપણે વિડીયો બનાવેલા છે. એ વિડીયો જોશો તો તમને ક્લિયર થઈ જશે મિત્રો. અને આ પેપર સોલ્યુશનમાં પણ સ્પષ્ટતા કરાવેલી છે. તો જવાબ આવશે મિત્રો હાઉ એવર. ધ મોર એટલે જેટલું વધારે. ના, આ મિનિંગ સેટ થશે નહીં. લોંગ શબ્દનો કમ્પેરેટિવ તો લોંગર થાય, પણ એવો મિનિંગ અહીંયા મેચ થતો નથી. બીજું મિત્રો, ખાલી જગ્યા પછી આખું વાક્ય છે. ઇનસ્પાઇટ ઓફ નો મિનિંગ થાય છે મિત્રો હોવા છતાં. આ ઇનસ્પાઇટ ઓફ કન્જંક્શન નથી. ઇનસ્પાઇટ ઓફ નો મિનિંગ આખા વાક્યની આગળ ન થાય, આ પણ આપણે સ્પષ્ટ કરેલું છે. વિરોધાભાસ દર્શાવે છે, પણ ઇનસ્પાઇટ ઓફ નો પ્રયોગ આખા વાક્યની આગળ ના થાય. ઓકે, ઇવન ઇફ નો મિનિંગ થાય છે મિત્રો ભલે ને. હવે તમને પ્રશ્ન થાય સાહેબ અહીંયા ભલે ને મિનિંગ પણ સેટ થાય જ છે, કેમ નથી થતો? હા, ભલે ને લાંબો સમય લાગે, પોલીસ રેડી. તો અહીંયા મિત્રો ભલે ને અર્થ સેટ થાય છે, બટ ખાલી જગ્યા પછી તરત વિરોધાભાસ દર્શાવવા માટે એડવર્બ આવેલું છે. એડવર્બ ખાલી જગ્યા પછી તરત આવેલું હોય વિરોધાભાસ દર્શાવવા માટે, તો ઇવન ઇફ નો પ્રયોગ થતો નથી. ઓકે, અહીંયા ખાલી જગ્યા પછી જો ઇટ મે ટેક લોંગ ટુ ટ્રેસ ધેમ આ રીતનું વાક્ય હોય તો મિત્રો અહીંયા ઇવન ઇફ આવી શકે. આની પણ સ્પષ્ટતા આપણે કન્જંક્શન ચેપ્ટરમાં કરેલી છે. ચલો, 2 પ્રશ્નો તો ક્લિયર કે જે એકદમ ઇઝી હતા. ચલો ત્રીજો ક્વેશ્ચન જોઈએ મિત્રો. બીજું, જે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે સાહેબ તમે જ્યારે ભણાવો છો ત્યારે તો અમને એવું લાગે છે કે યસ આ કેટલો ઇઝી ક્વેશ્ચન છે, કેટલા ઇઝીલી જવાબ મળી શકે છે, પણ સર જ્યારે પરીક્ષામાં બેસીએ છીએ ત્યારે તકલીફ પડે છે. મિત્રો એક વાત ધ્યાનમાં લઈ લો, તમારે ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ વ્યવસ્થિત રીતે પૂરો કરવો પડશે. એક વાર નહીં, 2 વાર કરવો પડશે મિત્રો. આ એક લેંગ્વેજ છે, ભાષા છે. આ માં તમારે 2 વાર રિવિઝન કરીને થોડીક પ્રેક્ટિસ પણ કરવી પડશે. ઓકે,
એટલા માટે જ કહું છું કે તમે તૈયારી કરતા હો તો મિત્રો રેગ્યુલર શેડ્યુલ બનાવી દો કે સવારે બપોરે અથવા સાંજે 1.5 થી 2 કલાક ઇંગ્લિશમાં આપવા 40 માર્ક્સનું ભારણ હતું મિત્રો. ઇંગ્લિશને તમે પૂરેપૂરું પાકું કર્યું હોત ને 40માંથી મિનિમમ 35 માર્ક્સ લાવ્યા હોત, બાકી મેથ્સ, રિઝનિંગ અને ગુજરાતીમાં સારું કવર કર્યું હોય તો સાહેબ તમે આરામથી હેડ ક્લર્ક બની શકો. કારણ કે એક વાત નક્કી છે કે આનું મેરિટ ઘણું ઓછું રહેવાનું છે. ચાલો ત્રીજા નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. ખાલી જગ્યા પછી નાઉન છે હર ઇલનેસ, તેની બીમારી. ખાલી જગ્યા હર ઇલનેસ, લિવિંગ હર વેરી વીક એટ ટાઈમ્સ. ચલો આટલા વિભાગને સમજો. ખાલી જગ્યા પછી શું તમને આખું વાક્ય લાગે છે કે શબ્દ સમૂહ લાગે છે? ફ્રેઝ ધ્યાનમાં આવે છે, વાક્ય નથી શબ્દ સમૂહ છે. ગુજરાતી કરો ક્લિયર થઈ જશે. હર ઇલનેસ, લિવિંગ હર વેરી વીક એટ ટાઈમ્સ. એટ ટાઈમ્સ નો મિનિંગ થાય છે સમટાઈમ્સ, ક્યારેક. ઓકે, ક્યારેક તેણીને નબળી બનાવી દેતી તેની બીમારી. ક્યારેક તેણીને નબળી બનાવી દેતી તેની બીમારી. આમાં તમને આખું વાક્ય ધ્યાનમાં આવે છે નહીં, તો પછી આ ફ્રેઝ છે. એક વાત નક્કી ધ્યાનમાં લઈ લો, અલ્ધો એટલે મિનિંગ થાય છે જો કે છતાં. ઓકે, આ કન્જંક્શન શીખ્યા છે. હાવ એવર નો પણ મિનિંગ થાય છે મિત્રો, જો કે છતાં. હાવ એવર નો બીજો એક મિનિંગ થાય છે ગમે તેટલું. ઓકે, આ બંને કન્જંક્શન શીખ્યા છે આપણે, આગળ ચર્ચા કરી દે હાવ એવર કન્જંક્શન ની, બરાબર. ત્રીજું મિત્રો વેર એઝ નો મિનિંગ થાય છે મિત્રો જ્યારે કે. આ અર્થમાં વેર એઝ નું સમાનાર્થી થાય છે મિત્રો while. આ મેં તમને કન્જંક્શનમાં ક્લિયર કરાવ્યું છે, અને સિમ્પલ સેન્ટેન્સ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં પણ આ કન્જંક્શન ક્લિયર કરાવ્યું છે. વિરોધાભાસ દર્શાવવા માટે બટના સમાનાર્થી તરીકે આ કન્જંક્શન આવે છે. ડિસ્પાઇટ પછી ઓફ ન આવે, યાદ આવ્યું કે નહીં? કોમેન્ટ બોક્સમાં લખજો કે યસ સર, ડિસ્પાઇટ પછી ઓફ ના આવે. ઇનસ્પાઇટ ઓફમાં ઓફ આવે છે, તો આ ડિસ્પાઇટ એ ઇનસ્પાઇટ નું સમાનાર્થી છે, જેનો અર્થ થાય છે મિત્રો હોવા છતાં. આ ત્રણ કન્જંક્શન છે જે આખા વાક્યની આગળ આવે, જ્યારે અહીંયા આખું વાક્ય નથી, શબ્દ સમૂહ છે. એકમાત્ર મિત્રો ઓપ્શન છે જે ફ્રેઝ પ્રિપોઝિશન તરીકે આવેલું છે, અને ફ્રેઝ પ્રિપોઝિશન પછી આખું વાક્ય ના આવે, શબ્દ સમૂહ આવે, તો મિનિંગ પણ મેચ થઈ જશે. જોઈ લો તમે. ડિસ્પાઇટ હર ઇલનેસ, તેણીની બીમારી હોવા છતાં. બીમારી હોવા છતાં. કેવી બીમારી? તેને વારંવાર, કેટલીક વાર નબળી બનાવી દેતી બીમારી હોવા છતાં she tries to derive pleasure from life. જીવનમાંથી આનંદ, પ્લેઝર નો મિનિંગ થાય છે મિત્રો આનંદ. derive એટલે મેળવવો, આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. ચોથા નંબરનો ક્વેશ્ચન. She not only gave us a fine dinner. કન્જંક્શન ચેપ્ટર જુઓ મિત્રો. કન્જંક્શન ચેપ્ટર તો ખરું જ, પણ ક્વેશ્ચન ટેક ચેપ્ટર પણ જુઓ મિત્રો. બીજું સિમ્પલ સેન્ટેન્સ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ ની શોર્ટ ટ્રીકો આપી છે એ જુઓ. નોટ ઓનલી હોય તો એના પછી મિત્રો આપણે બટ ઓલ્સો મૂકવાનું છે. કેટલા? 4 પ્રશ્નો કન્જંક્શન થયા. 4 પ્રશ્નો આપણે શીખેલા છીએ મિત્રો. ખ્યાલ આવ્યો કે નહીં? ઘણા વિદ્યાર્થીઓ શું વિચારે છે કે સાહેબ જૂના પેપરોમાંથી બેઠા પ્રશ્નો પૂછ્યા છે, ખાલી પેપર સોલ્યુશન કરી લઈએ. નો ડાઉટ પેપર સોલ્યુશનના ફાયદા છે જ. આ પેપર સોલ્યુશનના વિડીયો જોયા હોય તો તમને આ ક્લિયર થાય જ, કારણ કે નોટ ઓનલી બટ ઓલ્સો નો મુદ્દો પેપર સોલ્યુશન વખતે પણ ક્લિયર કરાવેલો છે. So she not only gave us a fine dinner but also drove us back home. 2 ક્રિયાઓ થઈ. એક સરસ ડિનર આપ્યું, બીજી ક્રિયા થઈ ઘરે ગાડીમાં મૂકી જવાની ક્રિયા. તો ફક્ત તેણી અમને સરસ ડિનર જ નહીં આપ્યું, પણ ઘરે પણ મૂકી ગઈ, એટલે બંને કામ કરે. નોટ ઓનલી પછી મિત્રો બટ ઓલ્સો આવે. સિમ્પલ વસ્તુ છે. આ કોર રિલેટિવ કન્જંક્શન છે મિત્રો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના 2 પ્રશ્નો પૂછાયા છે. બંને પ્રશ્નો ઇઝીલી આવડે એમ છે. શું એનાલિસિસ કરીએ તો ક્લિયર થાય. ઘણીવાર શું આપણે પેપરમાં પ્રશ્નો પૂછાય ને એટલે બહુ અઘરું પૂછવાનું કરીને બહુ અઘરું કરી દઈએ છીએ. ઘણા ઇઝી છે મિત્રો. ચલો 5મા નંબરનો ક્વેશ્ચન જુઓ. પહેલા તો પ્રશ્નાર્થ વાક્ય છે, અને એ પણ કેવું પ્રશ્નાર્થ વાક્ય છે? વિલ યુ હેવ ધ સ્યુટ રેડી બાય ટુમોરો ઇવનિંગ? યસ નો ક્વેશ્ચન હોય તો વાક્ય ઇફ અથવા વેધર થી જોડાય. મેં તમને આગળ પણ કહ્યું છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પહેલા 3 વિડીયો જોઈ લો. તમને 99%
પરીક્ષામાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પૂછાયેલા પ્રશ્નોના જવાબ આવડશે આપણે વેબ ડેમી એપ્લિકેશનમાં અપડેટેડ લેટેસ્ટ કોર્સ છે, એમાં મેં તમને સ્પષ્ટપણે કહ્યું છે, આગળ પણ યુટ્યુબના કોઈ એક વિડીયોમાં, એક બે વિડીયોમાં મેં તમને આની સ્પષ્ટતા કરેલી છે. માસ્ટર સ્ટ્રોકમાં તો કીધેલું જ છે. તો સિમ્પલ વસ્તુ છે. પ્રશ્નાર્થ વાક્ય યસ નો ક્વેશ્ચન હોય તો એ વાક્ય ઇફ અથવા વેધર થી જોડાય. ઇફ અથવા વેધર થી જોડાય. ધેટ થી એ વાક્ય જોડાતું નથી. ક્લિયર? આ ધેટ થી જોડાણું છે, ગયું ધેટ થી જોડાણું છે, ગયું અહીંયા ઇફ છે, અહીંયા ઇફ છે. વાહ, શું વાત છે. અને મેં તમને એ પણ કહ્યું છે કે આ રીતે ખોટા ઓપ્શન તમે ઉડાડી દો તો એમના ઉપર આખી લાંબી લીંટી દોરી દેવાની, એટલે પરીક્ષામાં ઝડપથી તમને યાદ રહે. હવે તમારે ખાલી આ જ બે ઓપ્શન જોવાના છે, આ તો આની સામે જોવાનું જ નથી. બીજું મિત્રો, પ્રશ્ન પૂછ્યો છે તો સેડ નું મિત્રો સાંભળનારની આગળ ટુ છે, પણ આસ્ક્ડ સેડ નું આસ્ક્ડ કરવાનું છે અને સાંભળનારની આગળ ટુ મૂકવાનું નથી. તો ઓકે, બંને ઓપ્શનમાં એવું છે. ચલો, તો અહીંયા વિલ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે તો પછી વિલ નું વુડ કરવું પડશે. નીચે બે ઓપ્શન જોઈ લો. અહીંયા વુડ કરેલું છે, અહીંયા વુડ કરેલું નથી. જોયું મિત્રો? જવાબ મળી ગયો ઓપ્શન સી. તો આને પણ ઉડાડી દો. ચલો આગળ જઈએ. હી ટોલ્ડ હર આઈ વોન્ટ ટુ મીટ યોર ફાધર. હવે સમજો, અહીંયા મિત્રો આ વિધાન વાક્ય છે તો વાક્ય ધેટ થી જોડાશે. ચારે ચાર ઓપ્શનમાં ધેટ થી જોડાયું છે. હવે અહીંયા કરતા મિત્રો આઈ છે, બોલનાર કોણ છે? હી. તો આઈ ને પ્રથમ પુરુષનો સર્વનામ છે તો બોલનારને ધ્યાનમાં રાખીને ફેરફાર થાય. બોલનાર કોણ છે? હી. તો આઈનું હી થશે. નીચે ચાર ઓપ્શનમાં મિત્રો અહીંયા આઈનું હી કર્યું નથી, અહીં પણ આઈનું હી કર્યું નથી, એટલે આ બે ઓપ્શન ગયા મિત્રો. સર્વનામના ફેરફારો 2-3 વાર વિડીયો જોઈ લો. મેં તમને 3 વિડીયો કીધા છે. હજુ કહું છું, આવનારી પરીક્ષાઓ જે આવવાની છે એના માટે આપણા કોર્સમાં પહેલા 3 વિડીયો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના જોઈ લેજો. બાકી બધું પાછળના વિડીયોમાં અપડેટેડ આપ્યું છે ઘણું, બટ પહેલા 3 વિડીયો તો કમ્પલસરી જોઈ લો. ફેરફારો જે 3 પ્રકારના છે પાકા હોવા જોઈએ. ચલો બીજું, આઈ વોન્ટ ટુ મીટ. હવે જુઓ મિત્રો, વોન્ટ સાદો વર્તમાન કાળ છે તો સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે, તો બંને ઓપ્શનમાં સાદા ભૂતકાળમાં ફેરવ્યું છે. પછી જે ઇન્ફિનિટિવ છે, ઇન્ફિનિટિવમાં કોઈ ફેરફાર નહીં થતો, બંનેમાં નથી કર્યો. બીજું મિત્રો, યોર ફાધર. યોર એ બીજા પુરુષનું સર્વનામ છે. બીજા પુરુષનું સર્વનામ હોય તો સાંભળનારને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવાનો. સાંભળનાર હર છે તો યોરનો મિત્રો હર થશે, યોરનું યોર ન રહે. તો આ પણ ઓપ્શન ગયું મિત્રો, જવાબ ઓપ્શન બી મળી ગયો. ચલો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના 2 પ્રશ્નો ક્લિયર. આમાં કોઈ તકલીફ? આપણે બહુ ટેકનિકલી આ મુદ્દા ક્લિયર કરેલા છે મિત્રો. ચલો 6 ક્વેશ્ચન તો એવા છે કે જેમાં આઈ થિંક તકલીફ ન પડે. હા, હવે આ જે પ્રશ્ન છે એ તમે જો વોકેબનો કોર્સ ક્લિયર કર્યો હોય તો આરામથી આવડે જ. એકચ્યુઅલી આ વોકેબનો ક્વેશ્ચન છે. શબ્દોનો મિનિંગ આવડતો હોય અને આ વાક્યનો મિનિંગ સમજતા આવડતો હોય તો આરામથી જવાબ આવડશે. હવે મને એ કહો, ઘણા લોકો કહે છે કે ઇંગ્લિશ ગ્રામરમાં જવાબ શોધવામાં ભાષાંતર કરવાની, મિનિંગ સમજવાની કોઈ જરૂર નથી. તો ચલો મને મિનિંગ સમજ્યા વગર આનો જવાબ શોધી કાઢો. જવાબ કાઢીને આપો. મિનિંગ તો કરવું જ પડશે ભાઈ. મિનિંગ કર્યા વગર શું મન ફાવે એમ ગમે તે ચાલો ભાઈ. આ ખાલી જગ્યા આવડી, આની લંબાઈ આવડી છે તો આની લંબાઈ જેવડું ઓપ્શન સૌથી નાની ખાલી જગ્યા છે તો સૌથી નાનું ઓપ્શન એ રીતે શોધવાનું. લંબાઈ જોઈને, ખાલી જગ્યાની લંબાઈ જોઈને નીચે 4 ઓપ્શન શોધવાના. શું લોજિક છે ભાઈ આમાં? ક્લિયર થઈ રહ્યું છે મિત્રો? હવે આ વાક્ય કહેવા શું માંગે છે? ફ્લ્યુટ. ફ્લ્યુટનો મિનિંગ થાય છે વાંસળી. અને આ મિનિંગ તો જુઓ મિત્રો, સ્વીટલી, એકદમ મીઠાશ પૂર્વક, મીઠાશ રીતે, મીઠાશથી ભરેલી રીતે. ફ્લોઈંગ એટલે વહેતા. ટોન્સ. ટોન્સનો મિનિંગ શું થાય છે? ટોન્સ એટલે આપણે માની લો કે વાંસળી વગાડીએ તો વાંસળીનો જે અવાજ છે, સૂર છે, એ સૂરને મિત્રો અંગ્રેજીમાં ટોન્સ કહેવાય છે. આ શબ્દ જુઓ, સ્વીટલી, એકદમ મીઠાશ રીતે વહેતા સૂર વાંસળીના. હવે મીઠાશ રીતે સૂર વહેતા હોય એ શું કરે? મીઠાશ રીતે વહેતા હોય શું ડિસ્ટર્બ કરે ભાઈ? ના, ડિસ્ટર્બિંગ હોય નહીં હોય. એક્સપ્લોર શબ્દનો મિનિંગ શું થાય છે? એક્સપ્લોર શબ્દ આપણે શીખીએ છીએ યાદ હોય તો. એક્સપ્લોર શબ્દનો મિનિંગ થાય છે બીજા કોઈ પણ દેશમાં કે બીજા કોઈ રાજ્યમાં કે બીજા કોઈ પ્રદેશમાં જઈને ત્યાં ટ્રાવેલિંગ કરીને ત્યાંની બધી માહિતી જાણવી. યસ ઓર નો? ઇન્વેન્ટ, ડિસ્કવર, એક્સપ્લોર, આ બધા શબ્દોને સામસામે જોડકા જોડવાના હતા પેપર સોલ્યુશનમાં. ક્લિયર? તો વાંસળીના સૂર એક્સપ્લોર કરે? ના કરે ભાઈ.
પ્યુરિફાઈંગ નો મિનિંગ થાય છે શુદ્ધ કરવું, અને સૂધિંગ નો મિનિંગ થાય છે મિત્રો શાંત કરવું, શાંત કરવું. હવે આ બે ઓપ્શન રહ્યા. હીઝ ટેન્સ નર્વ્સ, નર્વ્સ નો મિનિંગ થાય છે આપણા શરીરમાં જે નર્વ્સ આવે છે એને જ્ઞાન તંતુ. યસ, રાઈટ. નર્વ્સ એટલે જ્ઞાન તંતુ. તો શરીરમાં જે જ્ઞાન તંતુઓ છે, ટેન્સ નો મિનિંગ થાય છે ટેન્શનથી ભરેલા. આ ટેન્સ શબ્દ એ કઈ કાળ, આપણે 12 કાળ અંગ્રેજીમાં શીખ્યા છીએ એના માટે નથી. ઓકે, ટેન્શન શબ્દ ટેન્સ પરથી આવ્યો છે. કદાચ તમને ઓકે ટેન્શનનો ઇન શોર્ટ ગુજરાતીમાં કહે તો ચિંતા, અને ટેન્સ એટલે ચિંતાપૂર્ણ, ચિંતાથી ભરેલું. આ એડજેક્ટિવ છે, આ એનું નાઉન ફોર્મ છે. ઇન ફ્યુચર કદાચ તમને ટેન્સનું નાઉન ફોર્મ પૂછે તો ધ્યાનમાં લઈ લેજો. તો ટેન્સ નર્વ્સ એટલે એનાથી ચિંતાથી ભરેલા એના જે જ્ઞાન તંતુઓ છે, એ જ્ઞાન તંતુઓને શું કર્યું? મીઠાશપૂર્વક જે વહેતા સૂર છે વાંસળીના, એ સૂર શું કરે? એના જ્ઞાન તંતુઓને શાંત પાડે. તો સુધિંગ નો મિનિંગ થઈ ગયો મિત્રો શાંત પાડવું. ઓકે, પ્યુરિફાઈંગ એટલે શુદ્ધ કરવું. તો ઓફ ધ ફ્લ્યુટ, આ આખો શબ્દ છે ને, આ આખો શબ્દ મિત્રો કર્તા છે, એના પછી સક્સીડેડ ક્રિયાપદ છે, અને પછી મિત્રો આ ઇન સૂધિંગ હીઝ ટેન્સ નર્વ્સ, આ મિત્રો અન્ય શબ્દો છે. ક્લિયર મિત્રો? સાદા ભૂતકાળનું વાક્ય છે આ. ચલો ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. એટલે એ પ્રશ્ન જે છે એ મિત્રો વોકેબ આવડતી હોય એટલા માટે આપણે વોકેબના કોર્સમાં પણ એક એક શબ્દ બહુ સરસ રીતે સમજીએ છીએ. હા, વોકેબમાં એવું છે મિત્રો, રિવિઝન કરવું પડશે. એટલા માટે જ કહું છું કે તમે તમારો ફિક્સ્ડ શેડ્યુલમાં સમય ફાળવી દો, અને એ સમય પ્યોરલી ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ થવો જોઈએ. 8મા નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. ધ બોમ્બ, બોમ્બની વાત કરીએ છીએ તો બોમ્બ શું થાય? માઇટ હેવ ખાલી જગ્યા. બોમ્બ શું થાય? ફૂટે. રાઈટ. અહીંયા જુઓ, શેપ્ડ અપ, શેપ અપનો મિનિંગ થાય છે મિત્રો વિકાસ કરવો, વિશિષ્ટ પદ્ધતિમાં, વિશેષ ક્ષેત્રમાં વિકાસ કરવો. બર્સ્ટ ઇન નો મિનિંગ થાય છે પ્રવેશવું, એ પણ અચાનક, કોઈ પણ રૂમ કે કોઈ પણ ઘરમાં અચાનક, વોર્નિંગ આપ્યા વગર. ઓકે, વોર્નિંગ આપ્યા વગર, વિધાઉટ વોર્નિંગ કહી શકો છો તમે. કોઈ પણને વોર્નિંગ આપ્યા વગર અચાનક કોઈની અંદર પ્રવેશી જવું, એને કહીશું મિત્રો બર્સ્ટ ઇન. ઘણીવાર પોલીસ ચેક કરવા આવે, બરાબર છે, પછી ઘણા સોલ્જર્સ કોઈ પણ મિશનમાં જાય તો આતંકવાદીઓના બંકરમાં એન્ટર કરે છે વિધાઉટ વોર્નિંગ, બર્સ્ટ ઇન. ઓકે, હા, એકલું બર્સ્ટ ક્રિયાપદ હોય, એકલું બર્સ્ટ ક્રિયાપદ હોય તો એનો મિનિંગ થાય છે ફૂટવું, બર્સ્ટ. પણ બર્સ્ટ પછી ઇન હોય તો ની અંદર જવું, ઇન અથવા ઇનટુ પણ આવે છે. ચાલો ક્લિયર. પછી મિત્રો ડ્રેઇન્ડ આઉટ નો મિનિંગ થાય છે પાણી અથવા તો પ્રવાહી, પ્રવાહીને બહાર કાઢવું, પ્રવાહીને બહાર કાઢવું એટલે કે કોઈ પણને ખાલી કરવું. ડ્રેઇન આઉટ, આઉટ એટલે બહાર કાઢવું. અને બ્લો, બ્લો નો મિનિંગ થાય છે ફૂંકવું. બ્લો એટલે ફૂંકવું, બ્લો એટલે ફટકો મારવો પણ થાય, બરાબર છે. બ્લો એટલે ફૂંકાવું પણ થાય, પવન ફૂંકાવો. પણ બ્લો પછી અપ હોય તો મિત્રો બ્લો અપ નો મિનિંગ થાય છે ફૂટવું. રાઈટ. આ એક ફ્રેઝલ વર્બ ચેપ્ટરનો પ્રશ્ન છે મિત્રો, ધ્યાનમાં લઈ લઈશું. હવે આ પેપર સોલ્યુશનમાં 4 ફ્રેઝલ વર્બ મેં તમને પાકા કરાવ્યા. ફ્રેઝલ વર્બનો મુદ્દો પણ બહુ લાંબો છે, પણ પેપર સોલ્યુશનમાં જૂના પેપરોમાં પૂછાયેલા ફ્રેઝલ વર્બ પાકા કરો, ઘણા થઈ ગયા મિત્રો. ચાલો ક્લિયર મિત્રો. તો બ્લોન અપ જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી. બર્સ્ટ ઇન કેમ જવાબ ના આવે? એકલું બર્સ્ટ હોય તો આરામથી બર્સ્ટ જવાબ આવે, પણ અહીંયા પાછળ ઇન આપેલું છે. ક્લિયર. ચાલો. ધ બોમ્બ માઇટ હેવ બ્લોન અપ, ધ બોમ્બ માઇટ હેવ બ્લોન અપ ઇફ ધ ચિલ્ડ્રન હેડ ટ્રાઈડ ટુ મૂવ ઇટ. આ વાક્યને પણ સમજો, કન્ડિશનલ ચેપ્ટરનું વાક્ય છે. ઇફ પછી પૂર્ણ ભૂતકાળ, તો સામેના વાક્યમાં પરફેક્ટ મોડલની વાક્ય રચના છે. જોઈ લો, કારણ કે આ પેપરમાં જ આગળ જોઈએ છીએ આપણે પ્રશ્ન, કન્ડિશનલ ચેપ્ટરનો એક ખતરનાક ક્વેશ્ચન પૂછ્યો છે, એની પણ ક્લેરિટી કરીશું. જે લોકોએ કન્ડિશનલ ચેપ્ટર શીખ્યા હશે એ લોકોને એ પ્રશ્નમાં ઘણું ક્લેરિટી થશે, અને કદાચ ઘણા લોકોના પ્રશ્નો સાચા પણ હશે. બહુ ખતરનાક ક્વેશ્ચન છે મિત્રો. ચલો, આ એક ક્વેશ્ચન ક્લિયર. આમાં પણ મિત્રો વોકેબ તમને આવડવી જોઈતી હતી. 9મા નંબરનો ક્વેશ્ચન મિત્રો,
9 નંબરનો ક્વેશ્ચન, વી આર નો હેપીયર, આપણે ખુશ નથી, આપણે બહુ એટલા બધા વધારે ખુશ નથી. પછી ખાલી જગ્યા છે ને ખાલી જગ્યા પછી પાછું બીજું વાક્ય છે. શું વાક્ય છે? એવરેજ ઇન્કમ્સ હેવ મોર ધેન ડબલ્ડ સિન્સ 1950. એટલે 1950 થી માંડીને અત્યાર સુધી જોઈએ તો સરેરાશ આવકોમાં ડબલથી પણ વધારો થયો છે, 2 ગણાથી પણ વધુ વધારો થયેલો છે. હવે એક બાજુ ઇન્કમમાં વધારો થયો છે, એક બાજુ કહીએ છીએ કે આપણે વધારે ખુશ નથી. વિરોધાભાસ છે કે નહીં? હવે આ વાક્યમાં મિત્રો જુઓ, અહીંયા ખાલી જગ્યામાં કયો અર્થ મેચ થાય છે જોઈ લો. જો કે છતાં, યસ ઓર નો? અને મેં તમને સ્પષ્ટ કહ્યું છે કે જે વાક્યમાં વિરોધાભાસ દર્શાવવા માટે જો કે છતાં અર્થ મેચ થતો હોય અને ખાલી જગ્યામાં જો કે અર્થ આવતો હોય ત્યાં તમારે ધો, અલ્ધો કે ઇવન ધો કન્જંક્શન મૂકવાનું રહેશે. જો કે સરેરાશ આવકોમાં 2 ગણાથી પણ વધારે વધારો થયો છે 1950 થી, છતાં મિનિંગ અહીંયા ચેક થાય છે, છતાં આપણે વધારે ખુશ નથી એટલા બધા. ક્લિયર થઈ ગયું મિત્રો? જવાબ આવી ગયો ઇવન ધો, કે જેનો અર્થ થાય છે મિત્રો જો કે છતાં. ઇન કેસ, યાદ આવ્યું? ઇન કેસ નો મિનિંગ થાય છે મિત્રો જો તો. ઇફ કન્જંક્શન નું સમાનાર્થી છે. મૂકી જુઓ, ખ્યાલ આવી જશે. મિનિંગ કરી જુઓ. ઇન વ્યૂ ઓફ નો મિનિંગ થાય છે ની દ્રષ્ટિએ, ની દ્રષ્ટિએ. ઇન ધેટ, એકચ્યુઅલી ઇન ધેટ કયા અર્થમાં આવે છે? ફોર ધ રીઝન ધેટ, ફોર ધ રીઝન ધેટ. એટલે ઇન ધેટ નો મિનિંગ થાય છે એ કારણસર, એ કારણસર. વી આર નો હેપીયર ઇન ધેટ એવરેજ ઇન્કમ્સ હેવ મોર ધેન ડબલ્ડ સિન્સ 1950. આપણે વધારે ખુશ નથી કારણ કે સરેરાશ આવકો 1950 થી ડબલથી પણ વધારે થઈ ગઈ છે. ખુશ નથીનું કારણ એ હોઈ શકે? આ મિનિંગ સેટ થતો નથી મિત્રો. ચલો, ક્લિયર થયું? તો અહીંયા જવાબ આવશે મિત્રો ઇવન ધો. નેક્સ્ટ ક્વેશ્ચન, તો આ પણ મિત્રો કન્જંક્શન ચેપ્ટરનો ક્વેશ્ચન છે, રાઈટ? 10મા નંબરનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. હવે અહીંયા સિમ્પલ, બી એનવીએસ. એનવીએસ નો મિનિંગ થાય છે જેલસ. આનું સમાનાર્થી ધ્યાનમાં લઈ લઈશું. એનવીએસ અને જેલસ પછી જેના પ્રત્યે આપણે એનવીએસ રહીએ, જેના માટે, એની આગળ મિત્રો ઓફ પ્રિપોઝિશન આવે છે, કમ્પલસરી ધ્યાનમાં લઈશું. જેમ ફોન્ડ ઓફ, અવેર ઓફ, અફ્રેડ ઓફ, એમ એનવીએસ ઓફ, જેલસ ઓફ. ઓકે, હવે એનવીએસ એટલે ઈર્ષ્યાળુ. ઓફ યોર બ્રધર, તારે તારા ભાઈની ઈર્ષ્યા ન કરવી જોઈએ, આવું આપણે સલાહ આપીએ. સિમ્પલ વસ્તુ છે. હી ઇઝ સક્સેસફુલ, તે સફળ છે કારણ કે અનલાઇક યુ. અનલાઇક યુ એટલે તારાથી વિરુદ્ધ, નોટ લાઇક યુ. ઓકે, અનલાઇક નો મિનિંગ શું થાય છે? નોટ લાઇક યુ, તારી જેમ નહીં, તારી જેમ નહીં. તું તો આળસુ છે, તું મહેનત નથી કરતો. હી વર્ક્સ એક્સ્ટ્રીમલી હાર્ડ, તે એક્સ્ટ્રીમલી સખત રીતે મહેનત કરે છે એટલા માટે સક્સેસફુલ છે. આવું આપણે કહેવા માંગીએ છીએ. તો એ મહેનત કરે છે તો એ સફળ થયો છે, એમાં તારે એની ઈર્ષ્યા ન કરવી જોઈએ, તારા ભાઈની ઈર્ષ્યા ન કરવી જોઈએ એવું આપણે સામેવાળી વ્યક્તિને સલાહ આપીએ છીએ. તો શુડ મોડલ વર્બનો પ્રયોગ થશે. સિમ્પલ વસ્તુ છે, ઘણો ઇઝી ક્વેશ્ચન છે કે નહીં? યુ શુડન્ટ બી સો એનવીયસ ઓફ યોર બ્રધર. 11મા નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. હવે અહીંયા જુઓ મિત્રો, આઈ એમ નોટ ગોઈંગ ખાલી જગ્યા. આટલું વાક્ય તમે જોશો નીચે 4 ઓપ્શનમાંથી 50% ઓપ્શન ઉડી જશે આરામથી. અહીંયા નોટ વાક્ય નકાર છે. નકાર વાક્ય હોય તો આ નકાર શબ્દ અહીંયા આવી ન શકે. ગયા 2 ઓપ્શન. નો વેર એટલે ક્યાંય પણ નહીં. જો મિત્રો, હું ક્યાંય પણ જતો નથી, તો પછી શું જવાબ આવશે? આઈ એમ ગોઈંગ નો વેર. સમજો, નો વેર. નો વેર નો મિનિંગ શું થાય છે? ક્યાંય પણ નહીં, ક્યાંય પણ નહીં. તો જો તમે ક્યાંય પણ નહીં એવો અર્થ દર્શાવવા માંગો છો નો વેર શબ્દ દ્વારા, તો પછી અહીંયા ભૂલથી પણ નોટ ન મુકાય. ક્લિયર થયું કે નહીં? અને જો તમે અહીંયા નોટ મૂકો છો ને તમે અહીંયા એવું જ અર્થ દર્શાવવા માંગો છો કે ક્યાંય પણ, અહીંયા ક્યાંય પણ અર્થ દર્શાવો છે ને નહીં માટે નોટ મૂકી દીધું છે અહીંયા, તો પછી તમારે અહીંયા નો વેરના બદલે એનીવેર મૂકવાનું રહેશે. ક્લિયર થયું કે નહીં? સમવેર નું મિનિંગ થાય છે ક્યાંક, ક્યાંક, સમવેર, ક્યાંક. અને એનીવેર નું મિનિંગ થાય છે ક્યાંય પણ, ક્યાંય પણ. ક્લિયર થયું કે નહીં? તમે ક્યાંય પણ જઈ શકો છો. યુ કેન ગો એનીવેર બટ ડોન્ટ કમ ટુ માય હાઉસ.
મારા ઘરે નહીં આવો, રાઈટ? તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, ક્યાંય પણ જાઓ, રાઈટ? તો એનીવેર અને સમવેર ગુજરાતીમાં જે તફાવત છે, ક્યાંક ક્યાંક તો એણે છુપાવ્યું છે. હી હેઝ હિડન માય મોબાઈલ સમવેર, ક્યાંક તો છુપાવ્યું છે. આપણે આગળ આ વાક્ય પણ જોયું હતું, રાઈટ? એ વાક્યમાં એક વ્યક્તિની વાત થઈ હતી, મિલ્ટન. મિલ્ટન વોઝ અ ગ્રેટ પોએટ. ઓકે, હોમર વોઝ અ ગ્રેટ પોએટ. હી વોઝ બોર્ન સમવેર, તે ક્યાંક જન્મ્યા હતા. તો સમવેરનો મિનિંગ થાય છે ક્યાંક, અને નો એનીવેરનો મિનિંગ થાય છે ક્યાંય પણ નહીં. હવે જો આઈ એમ નોટ ગોઈંગ, હું જતો નથી, હું ક્યાંક જતો નથી કે હું ક્યાંય પણ જતો નથી, હું ક્યાંય પણ જતો નથી. ક્લિયર થયું કે નહીં? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, આઈ એમ નોટ ગોઈંગ એનીવેર. તો પછી નો વેર શબ્દ અહીંયા આવી જ જશે 100% આરામથી. અને જો એમાં નોટ નહીં હોય, આઈ ડોન્ટ લાઈક ધીસ ટાઉન, મને આ ટાઉન ગમતું નથી. There is nowhere to go, ક્યાંય જવા જેવું છે જ નહીં. ટુ ગો એટલે જવા જેવું. There is nowhere to go, આ ટાઉનમાં ક્યાંય જવા જેવું છે જ નહીં, ફરવા જેવું. ચલો ક્લિયર મિત્રો અહીંયા? તો એક આ ટોપિકના રિલેટેડ વિડીયો હું બનાવીશ. આ ટોપિક સમજાવ્યો છે, પેપર સોલ્યુશનમાં સમજાવ્યો છે, બટ આનો સ્પેસિફિક વિડીયો નથી બનાવ્યો, પણ આ ટોપિકના રિલેટેડ હું વિડીયો બનાવીશ અને આપણા કોર્સમાં મૂકીશ. આને કહેવાય મિત્રો અપડેટેડ કોર્સ. આપણે અપડેટ કરીશું આમાં 100%. આ સમજાવી દીધું છે મેં તમને પ્રિપોઝિશન ચેપ્ટરમાં અને પેપર સોલ્યુશનમાં પણ. રીઝન પછી ફોર આવે છે અને કોઝ પછી મિત્રો ઓફ આવે છે. આ બંને શબ્દો સમાનાર્થી શબ્દો છે. બંને શબ્દોનો અર્થ થાય છે કારણ, પણ નું કારણ આવું અર્થ દર્શાવવા માટે રીઝન પછી ફોર આવે છે અને કોઝ પછી ઓફ આવે છે. આ શીખવાડેલું છે. ઓકે, તો મિત્રો અહીંયા ફોર જવાબ આવશે. ડુ યુ નો ધ રીઝન ફોર હિઝ એબ્સન્સ, તેની ગેરહાજરીનું કારણ તમે જાણો છો. અહીંયા ધ રીઝન આપેલું છે, અહીંયા કદાચ ખાલી જગ્યા પછી કોઝ આપેલું હોય અને હિઝ એબ્સન્સ આપેલું હોય, તો મિત્રો અહીંયા આપણે ઓફ મૂકીશું. કોઝ પછી ઓફ અને રીઝન પછી ફોર આવે છે. જેનું કારણ હોય એની આગળ મિત્રો ફોર મૂકીશું, રીઝન હશે તો, અને કોઝ હશે તો ઓફ મૂકીશું. ચાલો ક્લિયર મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. આ મુદ્દો સમજાવી દીધેલો છે. 13મા નંબરનો ક્વેશ્ચન, આ પણ મિત્રો પેપર સોલ્યુશનમાં ક્લિયર કરાવ્યું છે. કન્સર્ન્ડ, કન્સર્ન્ડનો મિનિંગ થાય છે ચિંતિત. ઓકે, અને ધ મધર વોઝ કન્સર્ન્ડ અબાઉટ ધ સેફટી, સલામતી ઓફ હર ચાઇલ્ડ, તેના બાળકની સલામતી બાબતે ચિંતિત હતી. બાબતે, વિશે અર્થ દર્શાવવા માટે મિત્રો આપણે અબાઉટનો પ્રયોગ કરીએ છીએ. ધ મધર વોઝ કન્સર્ન્ડ અબાઉટ ધ સેફટી ઓફ હર ચાઇલ્ડ. અહીંયા કન્સર્ન્ડ શબ્દ જે છે એ વરીડ શબ્દનો સમાનાર્થી છે. વરીડનો પણ મિનિંગ થાય છે ચિંતિત. ચાલો ક્લિયર મિત્રો? રાઈટ? તો મિત્રો વરીડ અને કન્સર્ન જે બાબતે ચિંતિત હોઈએ એની આગળ અબાઉટ પ્રેપોઝિશન આવશે. હવે આ ડિટરમાઇનર્સ ચેપ્ટરનો ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન પણ એટલો ઇઝી છે મિત્રો, સમજો વ્યવસ્થિત. ખાલી જગ્યા પછી ઇક્વિપમેન્ટ શબ્દ આપેલો છે જે એક વચન છે. ઇક્વિપમેન્ટનો મિનિંગ થાય છે મિત્રો સાધન સામગ્રી. ગુજરાતીમાં આપણે સાધન સામગ્રી એક વચનમાં જ વાપરીએ છીએ. ઓકે, એ સાધન સામગ્રીમાં ઘણા બધા સાધનો આવે, પણ સાધન સામગ્રી કહ્યું એમાં ઘણા બધા સાધનો આવી ગયા, તો આપણે આને અનકાઉન્ટેબલ નાઉન તરીકે લઈ લઈએ છીએ. ઇન શોર્ટ, ખાલી જગ્યા પછી મિત્રો એક વચન નાઉન આવેલું છે. એક વચન નાઉનની આગળ અ ફ્યુનો પ્રયોગ થતો નથી. લિટલ, અ લિટલ, ધ લિટલ, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ વાળા વિડીયો જોઈ લીજો તમે, ક્લિયર થઈ જશે. ઓકે મિત્રો, મેની શબ્દ પણ મેનીનો મિનિંગ થાય છે ઘણા, તો એ પણ મિત્રો બહુવચન નાઉનની આગળ આવે છે, એક વચન નાઉનની આગળ નથી આવતું. અ ફ્યુનો મિનિંગ થાય છે થોડાક અથવા કેટલાક, તો એ પણ મિત્રો બહુવચન નાઉનની આગળ આવે છે. રહ્યા બે ઓપ્શન મિત્રો, નો એટલે નહીં અને સમ એટલે થોડીક, થોડક, થોડુંક, થોડાક. સમ શબ્દનો પ્રયોગ મિત્રો એક વચન નાઉનની આગળ પણ થાય છે, બહુવચન નાઉનની આગળ પણ થાય છે. સોરી ફ્રેન્ડ્સ, માની લો કે તમારે એવું કહેવું છે થોડુંક પાણી, સમ વોટર, ગીવ મી સમ વોટર. થોડાક વિદ્યાર્થીઓ, સમ સ્ટુડન્ટ્સ, સમ બોયઝ. બહુવચન નાઉનની આગળ પણ થોડાક છોકરાઓ, સમ બોયઝ. ક્લિયર? તો સમ શબ્દની વિશેષતા છે, એક વચન બહુવચન બંને આગળ આવે છે. નો એટલે નહીં. ઓકે, ચલો હવે જુઓ મિત્રો,
ડિસ્પાઇટ પછી ઓફ નથી જોયું, ડિસ્પાઇટ નો મિનિંગ થાય છે હોવા છતાં. તો ડિસ્પાઇટ પછી આ છે એ આખું વાક્ય નહીં હોય, એ ખાલી શબ્દ સમૂહ હશે. ડિસ્પાઇટ ધ મટીરિયલ ડોનેશન્સ ફ્રોમ ધ લોકલ શોપ્સ, લોકલ દુકાનોમાંથી મટીરિયલને દાન જે ડોનેશન આવે છે એ ડોનેશન હોવા છતાં ધ સ્કૂલ, આ સ્કૂલ, સ્ટીલ એટલે હજુ પણ, સ્ટીલનો મિનિંગ થાય છે હજુ પણ. ધ સ્કૂલ સ્ટીલ નીડ્સ, આ સ્કૂલને હજુ પણ જરૂર છે. શેની જરૂર છે? થોડીક વધારે સાધન સામગ્રીની. જેમ કે સચ એઝ નો મિનિંગ થાય છે જેમ કે વિડીયો પ્લેયર્સ, કેસેટ પ્લેયર્સ એન્ડ કમ્પ્યુટર્સ. તમને પ્રશ્ન થાય સાહેબ પાછળ પ્લેયર્સ, કેસેટ પ્લેયર્સ, કમ્પ્યુટર્સ હતું, બહુ વચન છે, પણ મિત્રો તમારે ખાલી જગ્યા પછી આવેલ આ શબ્દની આગળ તમારે ડિટરમાઇનર લગાડવાનું છે. તો થોડીક વધારે સાધન સામગ્રીની હજુ પણ જરૂર છે, ડોનેશન આવતું હોવા છતાં. ક્લિયર થયું કે નહીં? નો મોર ઇક્વિપમેન્ટ નહીં, હોવા છતાં વિરોધાભાસ છે કે ડોનેશન છે છતાં. ક્લિયર થયું કે નહીં? તો અહીંયા મિત્રો સમ જવાબ આવશે. જો માની લો કે ડિસ્પાઇટ ના બદલે ડ્યુ ટુ હોય, અહીંયા ડ્યુ ટુ નો મિનિંગ થાય છે ના કારણે. ના કારણે ડ્યુ ટુ હોય તો અહીંયા મિત્રો નો જવાબ આવી શકે. મટીરિયલ ડોનેશન્સ, અ લોટ ઓફ મટીરિયલ ડોનેશન્સ, આવું કહી શકાય. ડ્યુ ટુ અ લોટ ઓફ મટીરિયલ ડોનેશન્સ, ઘણું બધું મટીરિયલ ડોનેશન આવે છે. મટીરિયલનું ડોનેશન દાન સ્વરૂપે મટીરિયલ મળવાના કારણે સ્કૂલને હવે તો અહીંયા સ્ટીલ શબ્દ પણ નહીં આવે. ધ સ્કૂલ નાવ, સ્ટીલના બદલે અહીંયા કયો શબ્દ આવે? નાવ શબ્દ હોય. હવે ધ સ્કૂલ નાવ નીડ્સ નો મોર ઇક્વિપમેન્ટ, હવે એને કઈ બહુ વધારે સાધન સામગ્રીની જરૂર નથી. આવું કહી શકાય, પણ શબ્દ આગળ સમજવું જરૂરી છે. હવે મને કહો મિત્રો, આવા વાક્યોમાં હા આ બે જવાબ તો નહીં જ આવે એ નક્કી છે. આ બે જવાબ નહીં આવે, ખાલી આટલું ધ્યાનમાં રાખીને ભાષાંતર કર્યા વગર તમે આરામથી જવાબ આપી શકો છો. પણ આ બે માંથી આ નહીં આવે ને આ જ આવશે, એ તો તમારે વાક્યનો મિનિંગ સમજવો પડે મિત્રો. યસ ઓર નો? રાઈટ. હવે આ સમ શબ્દ કોને ખબર નથી મિત્રો? રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. તો આ પ્રમાણે મિત્રો એક વાત ધ્યાનમાં લઈ લો, આ મોટા ભાગના પ્રશ્નો એસએસસી ની પેટર્નના ઘણા પ્રશ્નો એસએસસી માંથી બેઠા પૂછ્યા છે આ લોકોએ. ઓકે, તો આપણે હવે એડવાન્સ્ડ પ્રેક્ટિસ કોર્સમાં આ પ્રકારના પ્રશ્નો, એસએસસીના પ્રશ્નો બધા જ લઈશું ટેસ્ટમાં, અને એ ટેસ્ટનું સોલ્યુશન હું વિડીયો સ્વરૂપે આપીશ તમને એ કોર્સમાં. ચાલો, ધેર ઇઝ ખાલી જગ્યા ઇન્ફોર્મેશન અવેલેબલ ઓન રિસાયકલિંગ. ખાલી જગ્યા પછી મિત્રો ઇન્ફોર્મેશન શબ્દ છે, માહિતી, એ પણ એક વચન નાઉન છે, અનકાઉન્ટેબલ નાઉન છે. હવે મિત્રો સેવરલ નો મિનિંગ થાય છે કેટલાક, અને સેવરલ શબ્દનો પ્રયોગ મિત્રો બહુવચન નાઉનની આગળ થાય છે. ગયું. ઓકે, પ્લેન્ટી ઓફ ઘણું બધું, અલોટ ઓફ એટલે ઘણું બધું, મચ એટલે ઘણું બધું. આ ત્રણે શબ્દો એક વચન નાઉનની આગળ આવી શકે છે. હવે મિત્રો પાછળ અહીંયા જે ખાલી જગ્યા છે, લિટલ ઓફ ખાલી જગ્યા, જો ધેર ઇઝ ઇન્ફોર્મેશન, માહિતી. હવે માહિતી માટે અહીંયા તમારે સર્વનામ વાપરવાનું છે. ધેર ઇઝ ખાલી જગ્યા ઇન્ફોર્મેશન અવેલેબલ ઓન રિસાયકલિંગ. રિસાયકલિંગ પર ઘણી બધી માહિતી અવેલેબલ છે. બટ અનફોર્ચ્યુનેટલી, પરંતુ દુર્ભાગ્યવશાત, અનફોર્ચ્યુનેટલી નો મિનિંગ શું થઈ જશે મિત્રો? દુર્ભાગ્યવશાત. લિટલ ઓફ ખાલી જગ્યા ઇઝ નોન બાય ઓર્ડિનરી પીપલ. એકચ્યુઅલી અહીંયા મિત્રો બાય કરતા ટુ પ્રિપોઝિશન મૂકીએ એ વધુ યોગ્ય છે, કારણ કે નોન ક્રિયાપદ પછી પેસિવ વોઇસમાં કર્તાની આગળ ટુ નો પ્રયોગ વધુ યોગ્ય ગણાય છે. બાય આવી શકે છે, ખોટું નથી, પણ ટુ વધારે પ્રોપર છે. તો ઓર્ડિનરી સામાન્ય લોકોને એમાંથી, એ માહિતીમાંથી ખૂબ જ ઓછું જ્ઞાત છે. ખૂબ જ ઓછુંના અર્થમાં મિત્રો લિટલ શબ્દ આવી ગયો કે ના આવી ગયો? એક વચન નાઉન માટે લિટલ શબ્દ આવ્યો કે ના આવ્યો? અને ઇન્ફોર્મેશન માટે તમે અહીંયા ઇન્ફોર્મેશન એક વચન નાઉન છે, નિર્જીવ વસ્તુમાં આવે, બરાબર છે. તો ઇન્ફોર્મેશન માટે તમે આ બહુવચન ધેમ સર્વનામ વાપરશો ભાઈ, ધેર્સ નો પ્રયોગ કરશો કે ઈટ નો પ્રયોગ કરશો? ઈટ નો પ્રયોગ કરશો ઇન્ફોર્મેશન માટે. સિમ્પલ વસ્તુ છે. તો મિત્રો જવાબ આવશે અ લોટ ઓફ. ધેર ઇઝ અ લોટ ઓફ ઇન્ફોર્મેશન અવેલેબલ ઓન રિસાયકલિંગ. રિસાયકલિંગ પર ઘણી બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે, બટ અનફોર્ચ્યુનેટલી, પરંતુ દુર્ભાગ્યવશાત, લિટલ ઓફ ઇટ ઇઝ નોન ટુ ઓર્ડિનરી પીપલ. સામાન્ય લોકોને એમાંથી ખૂબ જ ઓછું જ્ઞાત છે. એમાંથી, શેમાંથી? ઇન્ફોર્મેશનમાંથી. ઇન્ફોર્મેશન માટે ઇટ સર્વનામ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે.
આઈ હેવ સીન ખાલી જગ્યા ઓફ હિઝ વર્ક. જુઓ ખાલી જગ્યા પછી ઓફ હિઝ વર્ક. અહીંયા વર્ક મિત્રો એક વચન નાઉન છે. અહીંયા વર્ક મિત્રો એક વચન નાઉન છે. હવે એક વચન નાઉન ની આગળ એક વચન નાઉન માટે મિત્રો તમે આ નીચે 4 ઓપ્શનમાંથી કયું ઓપ્શન મૂકી શકો છો? માની લ્યો અ નંબર ઓફ શીખ્યા છીએ આપણે, ધ નંબર ઓફ અને અ નંબર ઓફ. મિનિંગ શીખવાડ્યો છે એટલા માટે જ શીખવાડ્યો છે. અ નંબર ઓફ, નંબર શબ્દનો મિનિંગ થાય છે સંખ્યા. તો સંખ્યા દર્શાવવા માટે જો તમે એનો પ્રયોગ કરતા હો તો સંખ્યા કોની દર્શાવી શકો? બહુવચન હોય એની સંખ્યા દર્શાવી શકો. અ નંબર ઓફ નો મિનિંગ થાય છે મિત્રો ઘણા બધા. અ નંબર ઓફ નો મિનિંગ થાય છે મિત્રો ઘણા બધા. બહુવચન નામ. ક્લિયર? સેવરલ એટલે કેટલાક, હમણાં ચર્ચા કરી કે કેટલાક બહુવચન નાઉન ની આગળ આવે છે. અ ફ્યુ એટલે થોડાક, કેટલાક. અ નંબર પછી અહીંયા ઓફ નથી પણ અહીંયા છે. ક્લિયર થઈ રહ્યું છે? રાઈટ. તો હવે આ જે 3 ઓપ્શન છે એ બહુવચન નાઉન ની આગળ આવે છે. આ 3 ઓપ્શન મિત્રો બહુવચન નાઉન સાથે વપરાતા શબ્દો છે મિત્રો. પૂરું. ઇનફ નો મિનિંગ થાય છે મિત્રો પૂરતું. તો તેનું કામ જે છે એ પૂરતા પ્રમાણમાં. ઓકે, ઇનફ નો મિનિંગ પૂરતું પણ થાય અને પૂરતા પ્રમાણમાં પણ થાય. અને ઇનફ શબ્દનો પ્રયોગ મિત્રો તમે એક વચન નાઉનની આગળ આરામથી કરી શકો છો. મિનિંગ જ જુઓ. આઈ હેવ સીન ઇનફ ઓફ હિઝ વર્ક ટુ નો. એ જાણવા માટે મેં પૂરતા પ્રમાણમાં એનું કામ મેં જોઈ લીધું છે. શું જાણવા માટે? કે એ જાણવા માટે કે હી ઇઝ રેડી ફોર અ પ્રમોશન. એક પ્રમોશન માટે, એક બઢતી માટે તે રેડી છે. અહીંયા અ આર્ટિકલ એટલા માટે આવ્યું છે કે એક પ્રમોશન થશે. પ્રમોશન ઘણા બધા પ્રકારના થાય. રાઈટ? ચાલો ક્લિયર મિત્રો. 57 નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. શી ઇઝ ફેડ અપ વિથ. ફેડ અપ વિથ નો મિનિંગ થાય છે થી, કંટાળેલું. તો શી ઇઝ ફેડ અપ વિથ શેરિંગ અ હાઉસ વિથ અધર્સ. બીજા લોકો સાથે ઘર શેર કરવામાં. આપણે માની લો કે હોસ્ટેલમાં રહીએ, ગાંધીનગર તૈયારી કરવા માટે આવીએ તો આપણે એક રૂમમાં 5 મિત્રો રહીએ તો એ રૂમ આપણે શેર કરીને રહીએ છીએ. એકલા નથી રહેતા એક રૂમમાં, 5 લોકો ભાડું શેર કરીને. તો શી ઇઝ ફેડ અપ વિથ શેરિંગ અ હાઉસ વિથ અધર્સ. બીજા એની બહેનપણીઓ હતી એમની સાથે એક ઘરને શેરિંગમાં રહેવામાં. એટલે ભાડે 10,000 ભાડું હોય તો 5 બહેનપણીઓ હોય તો 2,000 રૂપિયા કરીને એક ઘરમાં રહે છે. તો શેરિંગમાં રહેવામાં તે કંટાળી છે. શેરિંગમાં રહેવાથી બરાબર. તો એ કંટાળી છે. ખાલી જગ્યા શી ઇઝ લુકિંગ ફોર હર ઓન ફ્લેટ. લુકિંગ ફોર નો મિનિંગ થાય છે, ખ્યાલ છે ને? લુક ફોર નો મિનિંગ થાય છે શોધ કરવી. હર ઓન ફ્લેટ તેના પોતાના ફ્લેટની તેની શોધ કરી રહી છે. એક તો બધાને ભેગા રહેવાથી કંટાળી છે અને ફ્લેટની શોધ કરી રહી છે. તો અહીંયા મિત્રો મિનિંગ શું આવે? અહીંયા મિત્રો મિનિંગ તેથી આવે કે ન આવે. આ કન્જંક્શન ચલાવ્યું છે કે નથી ચલાવ્યું? થોડુંક મિનિંગ સમજવું પડે કે ના સમજવું પડે મિત્રો. તો તેણી બીજા સાથે હાઉસ શેર કરવામાં કંટાળી છે તેથી તેણી એનો પોતાનો ફ્લેટ શોધી રહી છે. ધેરફોર નો મિનિંગ થાય છે મિત્રો તેથી. ધેરફોર ના સમાનાર્થી મિત્રો સો અને હેન્સ. અને બીજો એક શબ્દ મિત્રો કોન્સિક્વન્ટલી. સમજાવ્યું છે કે નહીં? કન્જંક્શન ચેપ્ટર જોઈ લેજો. અલ્ધો નો મિનિંગ થાય છે જો કે છતાં. મિનિંગ સેટ થશે નહીં અહીંયા મિત્રો. અહીંયા વિરોધાભાસ નથી દર્શાવ્યો. મોર ઓવર નો મિનિંગ થાય છે મિત્રો તદુપરાંત. મોર ઓવર શબ્દ મિત્રો બિસાઇડ્સ નું સમાનાર્થી છે. બિસાઇડ્સ ના આવે. હાઉ એવર જો કે છતાં. આ જ મિનિંગ. અને હાઉ એવર નો બીજો એક મિનિંગ થાય છે ગમે તેટલું. ગમે તેટલું અથવા ગમે તે રીતે. જવાબ મળી ગયો આપણને ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે 18 નંબરનો ક્વેશ્ચન. હી ઇઝ નોટ લિવિંગ ધ કંપની બીકોઝ હી ઇઝ નોટ હેપી ધેર. આ વાક્ય પહેલા સમજજો વ્યવસ્થિત. યસ, આ બીજો ક્વેશ્ચન આવ્યો મિત્રો. આ બીજો ક્વેશ્ચન આવ્યો કે જે ક્વેશ્ચનમાં કન્જંક્શનનો પ્રશ્ન પૂછાયો છે અને આ કન્જંક્શન મેં ક્લિયરલી સમજાવ્યા નથી. નો ડાઉટ પેપર સોલ્યુશનમાં થોડું ઘણું ક્લિયર કરાવ્યું છે પણ આનો સ્પષ્ટ ડિફરન્સ સમજાવવા માટે મારે એક નવો વિડીયો બનાવવાનો છે.
નવો વિડીયો હું ગ્રામરના કોર્સમાં મૂકી દઈશ, કન્જંક્શન ચેપ્ટરમાં ધ્યાનમાં લઈ લઈશ. ઓકે, હી ઇઝ નોટ લિવિંગ ધ કંપની બીકોઝ હી ઇઝ નોટ હેપી ધેર. તે ત્યાં ખુશ નથી એટલે તે કંપની નથી છોડી રહ્યો. તે ત્યાં ખુશ નથી એટલે એ કારણસર તે કંપની નથી છોડી રહ્યો. તે તો પછી શું છે ભાઈ? હવે જુઓ, તે ત્યાં ખુશ નથી, આ વિધાન ખોટું છે આવું કહેવા માંગીએ છીએ. એ ત્યાં ખુશ તો છે, જુઓ, અરે ખુશ તો છે જ. ઉપરનું હી હેઝ એન્જોયડ વર્કિંગ ધેર, અરે ઉલટું એને તો ત્યાં કામ કરવાનું એન્જોય કર્યું છે, તે કામ કરવાનું એને મજા આવી છે. બટ પરંતુ હી હેઝ અધર રીઝન્સ, પરંતુ તે કંપની છોડવાનું એની પાસે બીજા કારણો છે. ચાલો ક્લિયર મિત્રો, હી હેઝ અધર રીઝન્સ. હવે મિત્રો અહીંયા આ ખાલી જગ્યામાં શું કહેવા માંગીએ છીએ? આ જે વાક્ય છે, આ જે બાબત છે, એનો વિરોધાભાસ વાળી બાબત અહીંયા રજૂ કરીએ છીએ. પરંતુ આગળ જે બાબત છે એનો વિરોધાભાસ જ્યારે દર્શાવીએ છીએ ત્યારે આગળની બાબત ખોટી છે અને ઉલટાનું એની સામે વિરોધાભાસ બીજો દર્શાવીએ છીએ. તો આગળની બાબત જે દર્શાવી છે એ ખોટી છે એવું સાબિત કરતા એનો વિરોધાભાસ વાળી બાબત, એનું ઉલટી બાબત જ્યારે દર્શાવીએ ત્યારે મિત્રો આપણે ઓન ધ કોન્ટ્રારી આ કન્જંક્શનનો પ્રયોગ કરીએ છીએ મિત્રો. ઓન ધ કોન્ટ્રારી. ઓકે, અને ઓન ધી અધર હેન્ડનો મિનિંગ શું થાય છે? ઓન ધી અધર હેન્ડનો મિનિંગ થાય છે બીજી બાજુએ. બીજી બાજુએ એટલે કે જ્યારે કે, ઓન ધી અધર હેન્ડનો મિનિંગ શું થઈ જશે? જ્યારે કે. એ કોનું સમાનાર્થી છે મિત્રો? વેર એઝ અથવા તો વાઇલનું સમાનાર્થી ગણાશે. અને ઓન ધ કોન્ટ્રારી જે છે એ મિત્રો બટનું સમાનાર્થી ગણી શકાય. પણ ઓન ધ કોન્ટ્રારી એ એક સ્પેસિફિક, ધ્યાનમાં લઈ લેજો, એ એક સ્પેસિફિક કન્જંક્શન અલગ શું દર્શાવતું હોય છે? આગળનું વિધાન ખોટું છે અને ઉલટાનું એનાથી ઉલટી જ કંઈક બાબત છે અને આ બાબત સાચી છે આવું દર્શાવીએ ત્યારે. હવે ઓન ધી અધર હેન્ડ અને ઓન ધ કોન્ટ્રારી, જો એઝ અ રિઝલ્ટ પછી ઓફ આવવું જોઈએ. ઓકે, એઝ અ રિઝલ્ટ ઓફ એટલે ના પરિણામ સ્વરૂપે. ના પરિણામ સ્વરૂપે. આ મિત્રો કન્જંક્શન નથી, આ ફ્રેઝ પ્રિપોઝિશન છે. અહીંયા ના પરિણામ સ્વરૂપે એવો અર્થ મેચ થતો નથી. હાવ એવર તો તમને મિનિંગ હવે તો પાકો થઈ ગયો મિત્રો. જો કે છતાં, જો કે છતાં. ઓકે, ગમે તે રીતે નહીં આવે. હવે ઓન ધી અધર હેન્ડ વાક્ય હું તમને અહીંયા નીચે આપું છું, બાકી હું ડીપમાં આનો એક વિડીયો વ્યવસ્થિત બનાવીશ, 15-20 મિનિટનો સ્પેસિફિક આ બે જ કન્જંક્શનનો ડિફરન્સ સમજાવીશ. ઓન ધી અધર હેન્ડ માની લો કે માય બ્રધર લાઇક્સ ઓનલી ક્લાસિકલ મ્યુઝિક. પછી આપણે લઈ લઈએ બ્લેન્ક. ઓકે, સમજો આ કન્જંક્શન થોડું ઘણું અહીંયા સમજાવી દઉં છું. આઈ લાઈક ઓલ કાઇન્ડ્સ. અહીંયા કાઇન્ડ્સને બહુવચનમાં લીધું છે એટલે કે બધા જ પ્રકારના સંગીતો એવું કહેવા માંગીએ છીએ. માય બ્રધર લાઇક્સ ઓનલી ક્લાસિકલ મ્યુઝિક. મારા ભાઈને ફક્ત ક્લાસિકલ મ્યુઝિક ગમે છે, શાસ્ત્રીય સંગીત ગમે છે. જ્યારે કે બીજી બાજુ જોવા જઈએ તો મને બધા પ્રકારના મ્યુઝિક ગમે છે. અહીંયા વિરોધાભાસ છે, નથી એવું નહીં, હા કે ના? પણ આગળનું જે વાક્ય છે એને આપણે વિધાન ખોટું જેવું નથી સાબિત કરતા. ખ્યાલ આવ્યો કે નહીં? વિરોધાભાસ બંનેમાં છે, પણ અહીંયા બે વિરોધાભાસ છે. એ એક બાજુ મારો ભાઈ છે ને બીજું બાજુ હું છું. બે અલગ અલગ પાસાનો વિરોધાભાસ જ્યારે દર્શાવીએ ત્યારે મિત્રો આપણે ઓન ધી અધર હેન્ડ નો પ્રયોગ કરીશું. ઓકે, ઓન ધી અધર હેન્ડ આનો પ્રયોગ કરીશું મિત્રો. રાઈટ? જ્યારે આ વાક્યમાં જુઓ તો એક જ વ્યક્તિનો વિરોધાભાસ છે. એમાં એક વ્યક્તિનું પહેલું એ બાબતે એક જ વ્યક્તિ બાબતે પહેલું જે વિધાન છે એ ખોટું છે અને આ બીજું વિધાન ઉલટાનું એનાથી વિરોધાભાસવાળું બીજું વિધાન સાચું છે. આવું જ્યારે દર્શાવીએ ત્યારે મિત્રો ઓન ધ કોન્ટ્રારીનો પ્રયોગ કરીશું. થોડોક ડિફરન્સ સમજાવી દીધો મિત્રો અહીંયા, એટલે ઓન ધી અધર હેન્ડ જવાબ નહીં આવે, ઓન ધ કોન્ટ્રારી જવાબ આવશે. એટલે ઇન શોર્ટ આટલું ધ્યાનમાં લઈ લઈશું. આ કન્જંક્શન મેં નથી ચલાવ્યું, હું સ્વીકારું છું મિત્રો, આઈ એક્સેપ્ટ ઇટ, નો ડાઉટ. બટ આવનારા સમયમાં આ કન્જંક્શન ચેપ્ટર આપણા કોર્સમાં હશે આવનારા 4 થી 5 દિવસની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. 19 નંબરનો ક્વેશ્ચન મિત્રો. ધ ટેરરિસ્ટ ગ્રુપ ઇઝ નોન. નો ક્રિયાપદ પછી મિત્રો તમારે નો ક્રિયાપદ પછી જો કોઈ
ઇન્ફિનિટિવ કે જીરણ આઈએનજી રૂપ મૂકવું, ક્રિયાપદનું કયું રૂપ મૂકવું, તો ટુ વાળું મૂળ રૂપ મુકાય છે, ધ્યાનમાં લઈ લેજો. હવે અહીંયા મિત્રો કયો અર્થ નીકળે છે, તો અહીંયા મિત્રો સામાન્ય કૃદંતનો અર્થ નીકળે છે. ધ ટેરરિસ્ટ ગ્રુપ ઇઝ નોન ટુ હેવ એન એક્સટેન્સિવ સપ્લાય ઓફ વેપન્સ. એક્સટેન્સિવ નો મિનિંગ થાય છે વ્યાપક, વિશાળ પ્રમાણમાં. સપ્લાય ઓફ વેપન્સ, વેપન્સ એટલે શસ્ત્રો, શસ્ત્રોનો એક્સટેન્સિવ સપ્લાય, વ્યાપક સપ્લાય, બહુ મોટો સપ્લાય કરેલો હોવાનું માનવામાં આવે છે. કોને માનવામાં આવે છે? એ ટેરરિસ્ટ ગ્રુપને માનવામાં આવે છે. એ ટેરરિસ્ટ બાબતે જાણવામાં આવ્યું છે એક્સટેન્સિવ સપ્લાય કરેલ હોવાનું. ઓકે, સપ્લાય કરેલ હોવાનું. તો હોવાનું વાનું પ્રત્યય આવી ગયું, તો અહીંયા મિત્રો ટુ પ્લસ મૂળરૂપ આવશે. યાદ રાખી લો, આપણે આ ઇન્ફિનિટિવ ચેપ્ટરમાં ક્લિયર કરેલું છે કે વાને પ્રત્યય આવે અથવા વાનું પ્રત્યય આવે તો મિત્રો આપણે ત્યાં ટુ પ્લસ મૂળરૂપનો પ્રયોગ કરીએ છીએ ઇન્ફિનિટિવનો. આવા બે પ્રશ્નો આ ચેપ્ટરમાં પૂછાયા છે. ઇન્ફિનિટિવ ચેપ્ટરના પ્રશ્નો પણ પૂછાયા છે મિત્રો. ઓકે, ચાલો ક્લિયર મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. આઈ વોઝ સરપ્રાઇઝડ. અહીંયા પણ એવું છે મિત્રો, બિલીવ્ડ ક્રિયાપદ પછી આપણે મૂકવાનું છે. તો આપણે આ એક્ટિવ પેસિવ ચેપ્ટરમાં પણ વાક્ય આ પ્રકારના સમજ્યા છીએ. જુઓ મિત્રો, આઈ વોઝ સરપ્રાઇઝડ એટ ધ લો લેવલ ઓફ સર્વિસ ઓફર્ડ બાય ધેમ. તેમના દ્વારા ઓફર કરવામાં આવેલી લો લેવલની, બિલકુલ નીચલી કક્ષાની સર્વિસ પ્રત્યે હું સરપ્રાઇઝડ હતો. જે બાબત પ્રત્યે સરપ્રાઇઝડ હોઈએ એની આગળ મિત્રો એટ પ્રિપોઝિશન આવે છે. આઈ વોઝ શોક્ડ એટ, આઈ વોઝ અમેઝડ એટ, આઈ વોઝ સરપ્રાઇઝડ એટ. ક્લિયર? તો હું સરપ્રાઇઝ હતો કારણ કે, એઝ કન્જંક્શન અહીંયા મિત્રો કારણ કે અર્થમાં આવ્યું છે. કારણ કે આઈ હેડ બિલીવ્ડ ધેમ, મેં એ લોકો બાબતે માની લીધું હતું. શું માની લીધું હતું? અ રિસ્પેક્ટેડ કંપની. એક રિસ્પેક્ટેડ કંપની હોવાનું માની લીધું હતું. એમને મેં એક રિસ્પેક્ટેડ કંપની હોવાનું વાનું પ્રત્યય આવી ગયો. તો અહીંયા પણ મિત્રો આપણે ટુ પ્લસ મૂળ રૂપનો પ્રયોગ કરીશું ઇન્ફિનિટિવનો. તો આ બે પ્રશ્નો ઉપરા ઉપરી ઇન્ફિનિટિવ ચેપ્ટરના આવેલા છે મિત્રો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. હવે આ ક્વેશ્ચન જુઓ મિત્રો, આર્ટિકલ ચેપ્ટરનો ક્વેશ્ચન છે. 21 નંબરનો ક્વેશ્ચન. મેં તમને આ પણ ટ્રીક આપેલી છે પેપર સોલ્યુશનમાં પણ અને આર્ટિકલ ચેપ્ટરમાં પણ. અહીં જે માઇન છે એ માઇન મિત્રો પોઝેસિવ, સમજો વ્યવસ્થિત, પોઝેસિવ પ્રોનાઉન છે. પોઝેસિવ પ્રોનાઉન કયા કયા છે? માઇન, અવર, યોર્સ, સોરી માઇન પછી અવર્સ, યોર્સ, હિઝ, હર્સ, ધેર્સ. ઓકે, આ બધા પોઝેસિવ પ્રોનાઉન છે. પોઝેસિવ પ્રોનાઉનની આગળ ઓફ હોય અને ઓફની આગળ મિત્રો ગણી શકાય તેવું એક વચન નાઉન હોય. કાઉન્ટેબલ, કાઉન્ટેબલ સિંગ્યુલર નાઉન હોય તો એ એક વચન નાઉનની આગળ એ અથવા એન આર્ટિકલ આવે છે. તો મિત્રો અહીંયા જવાબ આવશે ચાઇલ્ડ, વ્યંજન ઉચ્ચારથી શરૂઆત થતી હોવાથી. હવેનું કારણ શું છે? અહીંયા મિત્રો જે માઇન શબ્દ છે એ માઇન શબ્દનો મિનિંગ થાય છે માય ચિલ્ડ્રન. માય ચિલ્ડ્રન, એમાં માય ચિલ્ડ્રનમાં ચિલ્ડ્રન નાઉનનો પ્રયોગ ન કરવાનો હોવાથી માયના બદલે, એડજેક્ટિવના બદલે પ્રોનાઉન મૂકીએ છીએ. મારા બાળકો, મારા બાળકોમાંથી એક પણ બાળક, મારા બાળકોમાંથી એક પણ બાળકને હું આઈ વુડન્ટ અલાઉ ટુ બી ટ્રીટેડ ઇન ધેટ વે, એ રીતે ટ્રીટ થવા દેવાની હું અનુમતિ નહીં આપું, ટ્રીટ કરવા દેવાની. ક્લિયર? તો મારા બાળકને ટ્રીટ કરવાની છે એટલે આ પેસિવ વોઇસમાં ઇન્ફિનિટિવ આવ્યું છે. આઈ વુડન્ટ અલાઉ અ ચાઇલ્ડ ઓફ માઇન, અહીંયા જે અ આર્ટિકલ છે એ મિત્રો એક પણ અર્થમાં આવેલું છે. એની ચાઇલ્ડ ઓફ માઇન, એની અર્થમાં. એટલા માટે અહીંયા મિત્રો અ આર્ટિકલ આવે છે. અહીંયા નિશ્ચિત બાળકની વાત નથી કરતા, મારા બાળકો છે, મારા બાળકોમાંથી એક પણ બાળક. આપણે આ એક પ્રશ્ન આગળ જોયો તો યાદ હોય તો એન અંકલ ઓફ માઇન. એન અંકલ ઓફ માઇન નો મિનિંગ શું થાય છે? અહીંયા માઇન શબ્દનો મિનિંગ થાય છે મિત્રો માય અંકલ્સ, મારા જે કાકા છે,
ત્રણ કાકા છે, એ 3 કે 4 કાકા છે, એ કાકામાંથી એક કાકા ડોક્ટર છે. આ રીતનો પ્રશ્ન, આનું સોલ્યુશન આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ મિત્રો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. હવે આ ક્વેશ્ચન જોઈએ મિત્રો. ક્વેશ્ચન નંબર 22 છે. હી સડનલીનો મિનિંગ થાય છે મિત્રો અચાનક. આ જે સડનલી શબ્દ છે ને એનું સિનોનિમ મે બી કદાચ ઇન ફ્યુચર પૂછાઈ શકે છે, તો ધ્યાનમાં લઈ લો. સડનલીનું સમાનાર્થી થાય છે મિત્રો એબ્રપ્ટલી. તો હી સડનલી હર્ડ એટલે એને અચાનક સંભળાયું. શું સંભળાયું? સાઉન્ડ એટલે અવાજ. ઓકે, અને અહીંયા મિત્રો ગન શોટ શબ્દ છે, બંદૂકની ગોળી. ઓકે, લાઇકનો મિનિંગ થાય છે મિત્રો જેવો, જેવું, જેવી, જેવા. અહીંયા જેવો અર્થ આવશે કારણ કે અવાજ માટે પુલ્લિંગ શબ્દ વાપરીએ છીએ. અવાજ છે ગુજરાતીમાં પુલ્લિંગ શબ્દ છે, તો જેવો અવાજ, જેવું અવાજ કે જેવી અવાજ નથી બોલતા આપણે, બરાબર ને? તો હી સડનલી હર્ડ ખાલી જગ્યા સાઉન્ડ લાઇક ખાલી જગ્યા ગન શોટ, એટલે બંદૂકની એક ગોળી જેવો. જેવો એટલે એક ગોળી જેવો, તો અહીંયા એક અર્થ નીકળે છે. બંદૂકની એક ગોળી જેવો, તો અહીંયા અ આર્ટિકલ આવશે. શોર્ટ ટ્રીક યાદ રાખી લો મિત્રો. લાઇક પછી એક વચન નાઉન હોય અને એ પણ કાઉન્ટેબલ, ગણી શકાય તેવું એક વચન નાઉન હોય, તો મિત્રો અહીંયા અનિશ્ચિત બાબત દર્શાવવા માટે અહીંયા એ અથવા એન આર્ટિકલ મૂકીશું. ગન શોટમાં ઉચ્ચાર વ્યંજન થતો હોવાથી અ આર્ટિકલ આવશે. લાઇક અ ગન શોટ. ચાલો ક્લિયર મિત્રો. હવે અહીંયા પણ મિત્રો તેને સંભળાયું. શું સંભળાયું? એક અવાજ સંભળાયો. હવે જુઓ, બંદૂકની ગોળી જ્યારે છૂટે ત્યારે એમાંથી એક અવાજ નીકળે, તો એને એક અવાજ સંભળાયો. શું? એને એક અવાજ સંભળાયો, બંદૂકની એક ગોળી જેવો, રાઈટ? તો એને એક અવાજ સંભળાયો, તો અહીંયા પણ અ આર્ટિકલ આવશે. ક્લિયર મિત્રો? તો અહીંયા મિત્રો બંને ખાલી જગ્યામાં અ આર્ટિકલ આવશે. ચલો, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, ઓકે, અહીંયા પણ નથી, ઓકે. અહીંયા એક ઓપ્શન છે કે જેમાં બંને ખાલી જગ્યાઓ માટે અ આર્ટિકલ આપેલું છે. ક્લિયર મિત્રો? ચાલો, તો હવે મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 23 નંબરનો ક્વેશ્ચન. યુ શુડ બી કોન્સન્ટ્રેટિંગ ઓન યોર પ્રોજેક્ટ ખાલી જગ્યા લિસનિંગ ટુ મ્યુઝિક ઓલ નાઇટ લોંગ. હવે અહીંયા જો મિત્રો શુડ બી આ સહાયકારક ક્રિયાપદ છે, એના પછી એક ક્રિયા છે કોન્સન્ટ્રેટિંગ અને બીજી ક્રિયા છે લિસનિંગ. બે ક્રિયાઓ છે. એ બે ક્રિયાઓમાંથી પહેલી ક્રિયાને આપણી વધારે પ્રાયોરિટી આપવાની છે બીજી ક્રિયા કરતા. આ પ્રકારનો અર્થ દર્શાવવા માટે મિત્રો આપણે રાધર ધેનનો પ્રયોગ કરીએ છીએ. રાધર ધેન, ઓકે, વધુ પ્રાયોરિટી દર્શાવવા માટે રાધરનો પ્રયોગ થાય છે. એ આપણે વુડ રાધર મોડલ ઓક્ઝિલરી ચેપ્ટરમાં શીખ્યા છીએ મિત્રો. પેપર સોલ્યુશનમાં પણ મેં સમજાવેલું છે. તો યુ શુડ બી કોન્સન્ટ્રેટિંગ ઓન યોર પ્રોજેક્ટ રાધર ધેન લિસનિંગ ટુ મ્યુઝિક ઓલ નાઇટ લોંગ. આખી રાત મ્યુઝિક સાંભળવા કરતા તું તારા પ્રોજેક્ટ પર વધારે કોન્સન્ટ્રેશન કરતો હોવો જોઈએ. શુડ બી કોન્સન્ટ્રેટિંગ. આ મિત્રો કન્ટિન્યુઅસ મોડલની વાક્ય રચના છે મિત્રો, અથવા પ્રોગ્રેસિવ મોડલની વાક્ય રચના પણ કહેવાય છે. આ પણ વાક્ય રચના આપણે શીખ્યા છીએ. શુડ પછી તરત આ બી મૂળ રૂપ જ છે મિત્રો, મોડલ ઓક્ઝિલરી પછી ધ્યાનમાં લઈ લઈશું. તો યુ શુડ બી કોન્સન્ટ્રેટિંગ ઓન યોર પ્રોજેક્ટ રાધર ધેન લિસનિંગ ટુ મ્યુઝિક ઓલ નાઇટ લોંગ. આ મુદ્દો મેં મોડલ ઓક્ઝિલરીમાં ક્લિયર કરાવ્યો છે, પણ સ્પેસિફિકલી રાધર ધેનનો પ્રયોગ જે છે એ ક્લિયર નથી કર્યો. બટ જે લોકોને તમારે વિડીયો જોવો હોય તો જોઈ શકો છો. મોડલ ઓક્ઝિલરીઝમાં આપણે વુડ પછી, મતલબ કે ખાલી જગ્યા પછી રાધર, સુનર કે બેટર હોય તો વુડનો પ્રયોગ થાય છે. અહીંયા શુડ એટલા માટે આવ્યું છે કારણ કે અહીંયા આપણે એક સલાહનો ભાવ દર્શાવીએ છીએ, એટલા માટે શુડનો પ્રયોગ થયેલ છે. ઓકે, તો અહીંયા મિત્રો એ વખતે મેં આ ક્લિયર કરાવેલું છે કે રાધર શબ્દનો પ્રયોગ જે છે એ પ્રાયોરિટી દર્શાવવા માટે થાય છે કે પાછળની જે ક્રિયા છે એના કરતાં કોન્સન્ટ્રેટ કરતો વધારે હોવો જોઈએ. ઓકે, તો બે ક્રિયાઓ થઈ, બે ક્રિયાઓમાંથી એક ક્રિયાને પ્રાયોરિટી દર્શાવવા માટે આ કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના આવે. હવે જુઓ મિત્રો, ઇવન ઇફ નો મિનિંગ થાય છે ભલે ને. અહીંયા તમે ખાલી ભલે ને અર્થ મેચ કરી જુઓ, ક્લિયર થઈ જશે. નો મોર એટલે વધારે નહીં, વધારે નહીં,
ઓકે, અને સો ધેટ નો મિનિંગ થાય છે મિત્રો જેથી. આ કન્જંક્શન પણ ક્લિયર કરેલું છે. અહીંયા જુઓ, ખાલી જગ્યા પછી આખું વાક્ય નથી, સો ધેટ કન્જંક્શન છે તો ખાલી જગ્યા સો ધેટ પછી કેન, મે, કુડ કે માઇટ મોડલ વર્બ વાળી વાક્ય રચના આવે. એ આપણે આગળ સ્ટાફ નર્સ અને લેબ ટેકનિશિયનની પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે, એમાં સ્પષ્ટતા કરી હતી કે આ કન્જંક્શન આપણે શીખ્યા છીએ. ક્લિયર મિત્રો? જોઈ લો, તમે મિનિંગ ક્લિયર કરો, આઈડિયા આવી જશે તમને. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. આઈ ગેવ હિમ ઓલ ધ મની, ખાલી જગ્યા આઈ હેડ. જો આઈ હેડ એટલે મારી પાસે હતી, મારી પાસે હતું. જે અહીંયા જે અર્થ સેટ થશે. જો આઈ ગેવ હિમ ઓલ ધ મની, ખાલી જગ્યા આઈ હેડ. મારી પાસે જે પૈસા હતા એ બધા પૈસા મેં તેને આપ્યા. અહીંયા જે મિનિંગ સેટ થાય છે. વોટનો અર્થ મિત્રો જે થાય છે, ધેટનો અર્થ પણ મિત્રો જે થાય છે. ધોઝ એટલે પેલા બહુવચનની આગળ, વાય એટલે શા માટે. પહેલી એક વાત, આ બે ઓપ્શન તો ન જ આવે, રહ્યા બે ઓપ્શન. હવે રિલેટિવ પ્રોનાઉનમાં પેપર સોલ્યુશનમાં પણ મેં 4 થી 5 વાર અલગ અલગ પ્રશ્નોમાં સ્પષ્ટતા કરાવી છે કે વોટ એનો એક અર્થ થાય છે મિત્રો શું, અને વોટનો બીજો અર્થ થાય છે જે. ધેટનો અર્થ બીજો એક પેલું, પેલો, પેલી, પેલા પણ પેલું થાય છે, પેલો, પેલી, પેલું, બરાબર. પેલા બહુવચન અર્થ નહીં નીકળે. તો આ બંનેનો અર્થ મિત્રો જે પણ થાય છે, તો આ અર્થમાં મિત્રો બેમાંથી કયું મૂકવું? વોટનો ઉપયોગ સમજી લો. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, ખાલી જગ્યા યુ સે. તો તમે જે કહો છો એ હું સમજતો નથી, મને સમજાતું નથી. અહીંયા પણ જે અર્થ છે, અહીંયા મિત્રો વોટ આવશે, બટ અહીંયા વોટ ના આવી શકે, અહીંયા ધેટનો જ પ્રયોગ થશે. શા માટે? તો સમજો. જે, તો જેની વાત કરો છો એનો ઉલ્લેખ આગળ કર્યો છે. અહીંયા જેની વાત કરો છો એનો અહીંયા ઉલ્લેખ કર્યો નથી. જેની વાત કરી એનો ઉલ્લેખ ન કર્યો હોય તો જે અર્થમાં વોટ આવશે. જેની વાત કરી હોય એનો ઉલ્લેખ આગળ કર્યો હોય તો મિત્રો નિર્જીવ વસ્તુ પશુ પક્ષી માટે ધેટ અને વીચ આવે છે. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા વીચ ઓપ્શન આપ્યું હોય તો અહીંયા વીચ આવી શકે. તો એક વાત ધ્યાનમાં લઈ લો, મેં તમને ધેટના સ્પેસિફિક 8 રૂલ્સ કરાવ્યા છે. ખાલી જગ્યામાં જે અર્થ આવતો હોય અને એની આગળ જો ઓલ શબ્દ આવતો હોય તો મિત્રો ઓલ પછી ધેટનો જ પ્રયોગ થાય છે જે અર્થમાં. આવું એક વાક્ય અગાઉ પૂછાઈ ગયું છે મિત્રો. ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. બધું જ કે જે ચમકે છે એ સોનું હોતું નથી. અહીંયા ધેટનો અર્થ થાય છે જે. અહીંયા મિત્રો આગળ ધેટની આગળ ઓલ આવ્યું છે, એ જ રીતે અહીંયા ધેટની આગળ ઓલ શબ્દ આવેલો છે. તો આ પણ રિલેટિવ પ્રોનાઉનમાં ક્લિયર કરાવેલું છે મિત્રો. વિડીયો જોજો, ક્લિયર થઈ જશે. સૌથી પહેલા 2 વિડીયોમાં જ આની, પહેલા 3 વિડીયોમાં જ આની સ્પષ્ટતા કરાવેલી છે. ચાલો મિત્રો, અગાઉ હેડ ક્લાર્કની પરીક્ષા ગઈ, એમાં પણ હુ સો એવર વાળું વાક્ય પૂછાયું હતું. તો એ બેઠું વાક્ય આપણે 9મા વિડીયોમાં કરાવ્યું હતું. તમારે જોવું હોય તો જોઈ શકો છો. એ વાક્યમાં આપણે ક્લિયર કરાવેલું છે. ચલો 24 નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. અહીંયા કીપનો મિનિંગ થાય છે ચાલુ રાખવું, ચાલુ રાખવું. ઓકે, જાળવી રાખવું. ઈચ કન્ટ્રી ઇઝ રિસ્પોન્સિબલ ટુ કીપ, ખાલી જગ્યા ફોર પીસ ઇન રીજન. રીજન એટલે પ્રદેશ. પ્રદેશમાં શાંતિ માટે કામ કરવાનું ચાલુ રાખવાને દરેક દેશ જવાબદાર છે. તો કીપ ક્રિયાપદ પછી તમારે જે ક્રિયા ચાલુ રાખવાની છે એ ક્રિયા મિત્રો જીરંડમાં આવે છે. તો અહીંયા જવાબ આવશે મિત્રો વર્કિંગ. કીપ વર્કિંગ. ઓકે, જો મિત્રો અહીંયા નીચે 4 ઓપ્શનમાં ટુ ઇન્ફિનિટિવ તો છે જ નહીં, કારણ કે કીપ ક્રિયાપદ પછી તમે જે ક્રિયા ચાલુ રાખો એ ક્રિયા આઈએનજી રૂપમાં આવે છે. માની લો કે હું તમને કહું છું યુ શુડ કીપ, ખાલી જગ્યા ફોર 8 hours અ ડે. દિવસના 8 કલાક તમારે વાંચવાનું ચાલુ રાખવું જોઈએ. તો દિવસના 8 કલાક, તો કીપ ક્રિયાપદ પછી જે ક્રિયા કરવાની ચાલુ રાખવાની છે એ ક્રિયા મિત્રો આઈએનજી રૂપમાં આવે છે. આને મિત્રો જીરંડ કહેવાય છે. જીરંડ એટલે નામકૃદંત. આ મિત્રો જીરંડ ચેપ્ટરમાં શીખ્યા છે. ચલો ક્લિયર મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે 26 નંબરનો ક્વેશ્ચન. હવે આ ક્વેશ્ચન આપણે પીએસઆઈની જે ટેસ્ટ સિરીઝ હાલ ચાલુ છે મેન્સની, એમાં પણ આ ક્વેશ્ચન લીધો છે. પેપર ગઈકાલે પરીક્ષા લેવાની પણ એના પહેલા ટેસ્ટ મૂક્યો છે. ટેસ્ટ ક્યારે અપલોડ કર્યું તમે જોઈ લેજો. પહેલા 4 ટેસ્ટમાંથી કોઈ એક ટેસ્ટમાં આ પ્રશ્ન છે.
એમાં મેં થોડોક પ્રશ્ન મોડિફાઈ કર્યો છે. હવે પહેલી વાત મિત્રો, અહીંયા કન્જંક્શન અનટિલ છે. અનટિલ કન્જંક્શન પછી કયો ટેન્સ આવે આ પ્રશ્ન છે. અનટિલ કન્જંક્શન કેવું કન્જંક્શન છે? તો મિત્રો એ સમય સૂચક કન્જંક્શન છે. સમય સૂચક કન્જંક્શન છે. એક કામ કરો તમે, આપણે સાદા વર્તમાન કાળના વિડીયો મૂક્યા છે આપણા કોર્સમાં વેબડેમી પર. તો એ સાદા વર્તમાન કાળના કોર્સમાં સાદા વર્તમાન કાળનો એક અપવાદાત્મક નિયમ એ ક્લિયર કરાવ્યો છે કે સમય સૂચક, શરત સૂચક અને સ્થળ સૂચક કન્જંક્શન પછીનું વાક્ય સાદા ભવિષ્યકાળનો અર્થ દર્શાવે છે, પરંતુ અંગ્રેજીમાં એ વાક્ય સાદા વર્તમાન કાળમાં લખાય અને બોલાય છે. તો પહેલી વાત મિત્રો, અનટિલ પછી અહીંયા આપણે સાદો ભવિષ્યકાળ નહીં મૂકીએ, સાદા ભવિષ્યકાળના બદલે સાદો વર્તમાન કાળ મૂકીશું. ચલો આટલું ક્લિયર. અનટિલ સ્કૂલ સ્ટાર્ટ્સ એટલે સ્કૂલ શરૂ થશે, જ્યાં સુધી સ્કૂલ શરૂ નહીં થાય ત્યાં સુધી તે તેના પપ્પાને અત્યારે એની દુકાનમાં મદદ કરી રહ્યો છે, આવું કહેવા માંગીએ છીએ. બીજું મિત્રો, આ બે ઓપ્શન હરકી જ નહીં આવે એનું કારણ તમને કહી દઉં મિત્રો. સ્ટાર્ટ એટલે શરૂ થવું, સમજો. સ્ટાર્ટ એટલે શરૂ થવું. શરૂ થવાની ક્રિયા છે ને એકદમ ટૂંકી હોય. સ્કૂલ શરૂ થાય, માની લો કે 10 વાગે સ્કૂલ શરૂ થાય છે, બેલ વાગે કે સ્કૂલ શરૂ, એમાં સ્કૂલ શરૂ થઈ રહી છે એવી ચાલુ ક્રિયા તમારા ધ્યાનમાં આવે છે. માની લો કે રોહન દોડી રહ્યો છે, તો આ તમને લાંબી ક્રિયા ધ્યાનમાં આવે છે કે ક્રિયા ચાલુ છે દોડવાની, પણ સ્કૂલ શરૂ થવાની ક્રિયા લાંબી લાગે છે તમને કે જેવો બેલ વાગે કે શરૂ? ક્લિયર થયું કે નહીં? માની લો કે આપણે લેક્ચર શરૂ કરીએ છીએ ક્લાસીસમાં, સવારે 8 વાગે લેક્ચર હોય, તો જેવા સાહેબ લેક્ચરમાં એન્ટર થાય કે લેક્ચર શરૂ, લેક્ચર કોઈ પણ ક્રિયા, વરસાદ સ્ટાર્ટ થાય તો વરસાદ સ્ટાર્ટ થવાની ક્રિયા પહેલા ટીપા પડે વરસાદના કે વરસાદ શરૂ, પછી વરસાદ વરસવાની ક્રિયા ચાલુ રહે, પણ વરસાદ શરૂ થવાની ક્રિયા તો ખૂબ જ ટૂંકી. કોઈ પણ ક્રિયાની શરૂઆત જે થાય છે ને એ ખૂબ જ ટૂંકી હોય. તો ખૂબ જ ટૂંકી ક્રિયા ક્યારેય ચાલુ કાળમાં નથી દર્શાવવામાં આવતી. ગયા. બીજું, અનટિલ પછી મિત્રો સાદા ભવિષ્યનો અર્થ દર્શાવવાનો હોય, પણ એ સાદા ભવિષ્યકાળમાં વાક્ય નથી આવતું, કારણ કે અનટિલ અહીંયા સમય સૂચક કન્જંક્શન છે. સમય સૂચક કન્જંક્શન પછી સાદા ભવિષ્યકાળના બદલે સાદો વર્તમાન કાળ આવે છે. ઓપ્શન એ જવાબ સાચો. અને અહીંયા ચાલુ વર્તમાન કાળ એટલા માટે આવશે કારણ કે એ અત્યારે મદદ કરી રહ્યો છે. હી ઇઝ હેલ્પિંગ હિઝ ફાધર ઇન ધ શોપ. તે અત્યારે એની દુકાનમાં મદદ કરી રહ્યો છે. ક્યાર સુધી મદદ કરવાની ક્રિયા ચાલુ રહેશે? અનટિલ સ્કૂલ સ્ટાર્ટ્સ. શરૂ થાય ત્યાં સુધી, સ્કૂલ શરૂ થાય ત્યાં સુધી. તો સ્કૂલ હજુ શરૂ થશે ભવિષ્યમાં, હજુ 5, 10, 15, 20 મિનિટ, 25 મિનિટ કે અડધા કલાક કે કલાક પછી. ક્લિયર થયું કે નહીં? રાઈટ. ચલો આ મુદ્દો પણ આપણે ક્લિયર કરેલો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. 27 નંબરનો ક્વેશ્ચન. ધ મ્યુઝિયમ ઇઝ ફ્રી. ધ મ્યુઝિયમ ઇઝ ફ્રી એટલે આ મ્યુઝિયમ ફ્રી છે એટલે શું? નવરું છે નહીં. ફ્રી એટલે નિઃશુલ્ક. અહીંયા નિઃશુલ્ક અર્થ થશે. આ મ્યુઝિયમ નિઃશુલ્ક છે એટલે કે એની કોઈ ટિકિટ નથી હોતી. ઇટ ડઝન્ટ કોસ્ટ. કોસ્ટનો મિનિંગ થાય છે કિંમત ગણવી અથવા ખર્ચ કોઈની પાસેથી લેવું. રાઈટ. તો ઈટ એટલે અહીંયા મ્યુઝિયમની વાત છે. મ્યુઝિયમ જે છે એ અંદર જવા માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ લેતું નથી, તમારી પાસેથી કંઈ પણ લેતું નથી. હવે કંઈ પણ લેતું નથી એટલે કોઈ વ્યક્તિને લેતું નથી. જો સમબડી એટલે કોઈક વ્યક્તિ, એનીબડી એટલે કોઈ પણ. હવે આ વ્યક્તિ માટે વપરાતા, આ તો આપણે સમજ્યા છીએ મિત્રો. ઓકે, ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન જોઈ લેજો પ્રોનાઉન ચેપ્ટરમાં. નોબડી એટલે કોઈ પણ નહીં. સમજો વ્યવસ્થિત, કોઈ પણ નહીં. આ પણ વ્યક્તિ માટે વપરાતું ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન છે. એનીથિંગ એટલે કંઈ પણ. એનીથિંગ એટલે કંઈ પણ. આ વસ્તુ માટે વપરાતું. આ તો તમે થિંગ અને બડી પરથી જ ખબર પડી જાય. બોડી કોની હોય? મનુષ્યની હોય, વ્યક્તિની હોય. રાઈટ. થિંગ એટલે વસ્તુ, સિમ્પલ વસ્તુ છે. રાઈટ. ચલો હવે ક્લિયર. ધ મ્યુઝિયમ ઇઝ ફ્રી. ઇટ ડઝન્ટ કોસ્ટ. કોસ્ટ એટલે કિંમત ગણવી અથવા ખર્ચ લેવો. તો એ શેનો ખર્ચ નથી લેતી? વ્યક્તિને કોસ્ટ કરે છે? નહીં. ઇટ ડઝન્ટ કોસ્ટ એનીથિંગ. એનીથિંગ એટલે શું? એનીથિંગ એટલે અહીંયા પૈસાની વાત છે. પૈસા, ટિકિટ માટે. તો એક પણ રૂપિયો તે અંદર જવા માટે કોસ્ટ નથી કરતું. એક પણ રૂપિયો વસૂલતું નથી મ્યુઝિયમ. તો રૂપિયો એ વસ્તુમાં આવે. ક્લિયર થયું કે નહીં? અહીંયા તમારે કોસ્ટ ક્રિયાપદ છે અને ક્રિયાપદ પછી અહીંયા તમારે કર્મ મૂકવાનું છે. એ કર્મના સ્થાને મિત્રો રૂપિયા ટિકિટની વાત ચાલે છે, એ વસ્તુમાં આવે એટલે એનીથિંગ આવે. ધેટ્સ ઇટ. બાકીના 3 ઓપ્શન છે વ્યક્તિ માટે વપરાતા ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન છે, અનિશ્ચિતવાચક સર્વનામ છે. ક્લિયર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. 28 નંબરનો ક્વેશ્ચન. આ પણ આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ ચેપ્ટરમાં શીખ્યા છીએ.
અહીંયા અઝ બહુવચન કરતા છે, પણ નાઈધર શબ્દ અઝની આગળ જે નાઈધર શબ્દ છે એ એક વચન છે. નાઈધરનો મિનિંગ થાય છે એક પણ નહીં. શેમાંથી? બેમાંથી. બેમાંથી એક પણ નહીં. બેમાંથી એક પણ નહીં એટલે શૂન્ય વચન કહેવાય એમ તો, પણ આપણે થોડુંક વ્યાજબી કરીને અને એને એક વચન તરીકે ગણી લઈએ છીએ. નાઈધર ઓફ અસ એટલે અમારામાંથી એક પણ વ્યક્તિ મીટિંગમાં હાજરી આપવાનું નથી. એક પણ વ્યક્તિ હાજરી આપવાનું નથી તો બહુવચન ગણાય કેવી રીતે? એટલે બહુવચન ક્રિયાપદ અહીંયા નહીં આવે, આવશે તો એક વચન ક્રિયાપદ. હવે અહીંયા સ્પષ્ટતા કરવાની છે કે અહીંયા મિત્રો ઇઝ આવશે કે વોઝ આવશે. તમને આન્સર કીમાં જવાબ ઇઝ આપશે, એમાં કોઈ ડાઉટ નથી, પણ વોઝ પણ જવાબ આવી શકે છે. એનું કારણ છે કારણ કે આ વાક્યમાં મિત્રો ધ્યાનમાં લઈ લેજો, આ વાક્યમાં મિત્રો સ્પષ્ટતા નથી કરી કે વર્તમાનની કે ભૂતકાળની. જો અહીંયા તમે વોઝ મૂકશો તો મિત્રો ભૂતકાળમાં ક્રિયા કરવાના હતા. અમારામાંથી એક પણ વ્યક્તિ, અમારા બેમાંથી એક પણ મીટિંગમાં હાજરી આપવાનું નહોતું, એવું ભૂતકાળમાં એવું પણ કહી શકાય. અને અત્યારે હવે આના પછી ભવિષ્યમાં કે અમારામાંથી કોઈ પણ મીટિંગમાં હાજરી આપવાનું નથી હજુ ભવિષ્યમાં. બરાબર. જો અહીંયા ટુમોરો આપેલું હોય તો 100% ઇઝ આવે. જો અહીંયા ધેટ ડે આપેલું હોય અથવા લાસ્ટ વીક આપેલું હોય તો મિત્રો અહીંયા વોઝ આવે. ડેફિનેટલી બંને જવાબ આવી શકે છે. અહીંયા કોઈ ટેન્સની સ્પષ્ટતા નથી કરી. ટેન્સ ડિનોટિંગ વર્ડ અહીંયા આપેલો નથી, સમય દર્શાવનારો શબ્દ. તો અહીંયા મિત્રો ઇઝ અને વોઝ બંને મૂકી શકો છો. તમને આન્સર કીમાં જવાબ મિત્રો ઇઝ આપશે, પણ જવાબ આન્સર કીમાં બંને આવવા જોઈએ. આ એક વાત ધ્યાનમાં લઈ લેજો. પણ આ તો જવાબ ન જ આવે એ તો સ્પષ્ટ વાત છે. જેને આ ટીક કર્યો છે એને માર્ક્સ મળવાની સંભાવના નથી. ચાલો, ક્લિયર મિત્રો? 29 નંબરનો ક્વેશ્ચન. ધે હવે અહીંયા જુઓ મિત્રો, 4-5 years, 4 પ્લસ સમયગાળો 10 શીખ્યા છીએ કે નહીં? તો 5 વર્ષથી રહેવાની ક્રિયા ચાલુ છે. ધે સાથે મિત્રો હેઝ તો આવે જ નહીં. 4 પ્લસ સમયગાળો હોય, કેટલાક સમયથી ક્રિયા ચાલુ રહેલી હોય વર્તમાનમાં, તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળ આવે. ચાલુ પૂર્ણ વર્તમાનકાળની આ વાક્ય રચના છે, બંને વાક્ય રચનાઓ ખોટી છે. કેટલાક સમયથી ક્રિયા ચાલુ રહેલી છે આવું દર્શાવી હોય તો ચાલુ કાળ તો ન જ આવે, ચાલુ પૂર્ણ કાળ આવે. આ તમે પરફેક્ટ ટેન્સીસ વર્સિસ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સીસના વિડીયો જોઈ લેશો, ક્લિયર. અને મારા ખ્યાલથી જે લોકોએ કોર્સ લીધો છે એ લોકોને આમાં કોઈ તકલીફ પડી હશે નહીં. તો ધે હેવ બીન લિવિંગ, રહ્યા છે, રહે છે. ક્યારથી? સેક્ટર 21માં 5 વર્ષથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન પરીક્ષામાં એક ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, પણ એવરીડે શબ્દને ધ્યાનમાં રાખીને તમે આરામથી ઓપ્શન એ સિલેક્ટ કરી શકતા હતા. એવરીડે એટલે દરરોજ. દરરોજ છે તો પછી ત્યાં મિત્રો સાદો વર્તમાનકાળ આવે, સાદો ભૂતકાળ કે પૂર્ણ વર્તમાનકાળ ન આવે. બીજું આ તો વાક્ય રચના જ ખોટી છે. ડીડ હોય તો પાછળ મૂળ રૂપ આવે, જ્યારે અહીંયા V2 છે, V2 ન આવે. આ વાક્ય રચના સાચી છે, પણ એવરીડે શબ્દ છે એટલે સાદો વર્તમાનકાળ આવે. ક્લિયર મિત્રો? બીજું અહીંયા યુ કરતા છે તો યુ સાથે ડુ ડઝમાંથી ડુ આવે. વાય ડુ યુ કમ લેટ એવરીડે, એમાં અહીંયા જે યુ કમ છે એ અહીંયા ઓલરેડી આપી દીધું છે, ફરીથી અહીંયા આપવાની જરૂર નથી. એટલે આ એક ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો. ઓકે, એટલે જવાબ તો તમને આન્સર કીમાં મિત્રો ઓપ્શન એ જ આપશે, બટ મે બી ટાઈપિંગ મિસ્ટેકના કારણે આ પ્રશ્ન રદ થઈ શકે છે. આ પ્રશ્ન પણ મિત્રો SSCમાંથી બેઠો પૂછ્યો છે. તમારે જોવું હોય તો PSI મેઇન્સના 4 ટેસ્ટ મૂકી દીધા છે, એમાંથી એ 4 ટેસ્ટમાં એક આ પ્રશ્ન પણ આપણે એમાં મૂક્યો છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. 31 નંબરનો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન કયા ચેપ્ટરનો છે? કયા ચેપ્ટરનો છે મિત્રો? કન્ડિશનલ ચેપ્ટરનો છે. કન્ડિશનલ શરત સૂચક વાક્ય, અને કન્ડિશનલમાં પણ મિત્રો ટાઈપ 2 કન્ડિશનલ છે, એનો છે આ ક્વેશ્ચન. હવે તમને પ્રશ્ન એ થશે, અહીંયા ઇફ કન્જંક્શન છે તો ઇફ કન્જંક્શન પછી અહીંયા ટેન્સનું વાક્ય આવશે અને સામેના વાક્યમાં મોડલ આવશે. હવે સામેના વાક્યમાં સિમ્પલ મોડલ મૂકવું કે પરફેક્ટ મોડલ મૂકવું, આ એક પ્રશ્ન છે. હવે જુઓ મિત્રો, સામેના વાક્યમાં વુડ મોડલ વર્બ છે, આ ખાલી જગ્યાની વાત કરીએ. અહીંયા એક ટુમોરો શબ્દ પણ છે, આવતીકાલની વાત કરીએ છીએ. હજુ એક વાત નક્કી છે કે આવતીકાલની વાત કરીએ છીએ. ઓકે, બીજું પરફેક્ટ મોડલનો
આપણે પ્રયોગ ક્યારે કરીએ છીએ? ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી ક્રિયા પર અવાસ્તવિક કલ્પના દર્શાવવા માટે. આઈ વુડ હેવ હેડ સમ ડિફિકલ્ટી, એટલે મને થોડીક મુશ્કેલી થઈ હોત ભૂતકાળમાં આવો અર્થ દર્શાવવા માટે. પણ અહીંયા તો ટુમોરોની વાત કરીએ છીએ, હજુ આવતીકાલની. તો આ પરફેક્ટ મોડલની વાક્ય રચના અહીંયા હરગીજ ન આવી શકે. આ બે ઓપ્શન ઉડાડી દો, નોટ પોસિબલ. બીજું મિત્રો જુઓ, ઇફ પછીના વાક્યમાં ટેન્સ વાળી વાક્ય રચના આવે અને સામેના વાક્યમાં મોડલ ઓક્ઝિલરી આવે છે, મોડલ વર્બ. જો ઇફ પછી ભૂતકાળ આવે તો સામે ભૂતકાળ સૂચક મોડલ વર્બ આવે. ઇફ પછી સાદો વર્તમાનકાળ આવે તો સામે વર્તમાન સૂચક મોડલ કેન, મે, શેલ, વિલ આવે. યાદ આવ્યું કે નહીં? કન્ડિશનલ ચેપ્ટર જે લોકોએ શીખ્યા છે એ લોકોને આ ઇઝીલી ક્લિયર થશે. ચલો આટલું ક્લિયર. હવે રહ્યા બે ઓપ્શન મિત્રો, ઇફ પછી મોડલ ઓક્ઝિલરી અને સામેના વાક્યમાં ટેન્સ. આવી વાક્ય રચના કન્ડિશનલની છે જ નહીં. ગયા ઓપ્શન મળી ગયો આપણને, ઓપ્શન એ. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ આ વળી કેવું વાક્ય છે? તો સમજી લેજો મિત્રો. ઇફ હી વરન્ટ ટુ હેલ્પ મી ટુમોરો. સમજો, ઇફ હી વરન્ટ ટુ હેલ્પ મી ટુમોરો, જો તે આવતીકાલે મને મદદ કરવાનું ન હોય. અવાસ્તવિક કલ્પના, મદદ કરવાનો છે આવતીકાલે કે નહીં એ શ્યોર નથી, પણ કલ્પના કરીએ છીએ કે જો એક મને કદાચ આવતીકાલે મદદ કરવાની ઈરાદો ન હોય એનો, તો આઈ વુડ હેવ સમ ડિફિકલ્ટી ડુઈંગ ધ વર્ક ઓન માય ઓન. મારે જાતે જ એ કામ કરવામાં મને મુશ્કેલી પડી શકે છે અથવા મુશ્કેલી પડે. જો એ મને મદદ કરવાનું ન હોય તો મુશ્કેલી મને પડે. એ મને મદદ કરવાનું ન હોય તો મને મુશ્કેલી પડે ને, પણ મદદ તો કરવાનો છે અને મુશ્કેલી પડવાની નથી. આ રીતની અવાસ્તવિક કલ્પના છે મિત્રો. ક્લિયર થયું? અને અવાસ્તવિક કલ્પના હોય તો ભલે કરતા એક વચન હોય એની સાથે ભૂતકાળનું બહુવચન વાળું રૂપ આવે છે. અહીંયા અવાસ્તવિક કલ્પના કરી છે. અહીંયા જુઓ, હવે ઇફ પછી આ વાક્ય કયા ટેન્સનું થયું? આ વાક્ય મિત્રો સાદા ભૂતકાળનું થયું. યસ ઓર નો? અહીંયા ટુ હેલ્પ એ તો ઇન્ફિનિટિવ છે. અહીંયા વોઝ વર્બમાંથી વર આવ્યું, ભૂતકાળનું રૂપ આવ્યું. ભૂતકાળનું રૂપ તો સાદો ભૂતકાળ. તો સામે પણ ભૂતકાળ સૂચક મોડલ અને એના પછી તરત V1. તો આ થઈ ગઈ મિત્રો સિમ્પલ મોડલની વાક્ય રચના. યસ ઓર નો મિત્રો? પરફેક્ટ મોડલ કોને કહેવાય? મોડલ વર્બ પ્લસ હેવ પ્લસ ભૂત કૃદંત. જ્યારે અહીંયા મોડલ વર્બ પછી હેવ છે તો હેવ પોતે મુખ્ય ક્રિયાપદ બની ગયું V1 તરીકે, મૂળરૂપ તરીકે. કન્ડિશનલ ટાઈપ 2 ની વાક્ય રચના પરફેક્ટ અહીંયા મેચ થાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. 32 નંબરનો ક્વેશ્ચન. અહીંયા જુઓ મિત્રો, એક સેલરી છે અને એક ફ્લેટ છે. એન્ડ બે બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જુઓ મિત્રો, ચૂઝ બિટવીન અ બેટર સેલરી એન્ડ અ ફ્લેટ. એટલે કાં તો એક બેટર સારી સેલરી મળે, કાં તો એક ફ્લેટ મળે સિટીમાં. આ બેમાંથી કોઈ એકને પસંદ કરવાનું છે. બેમાંથી કોઈ એક. મેં તમને હિન્ટ આપી છે યાદ હોય તો. ધ લેપર્ડ, ધ ટાઈગર એન્ડ ધ લેપર્ડ આર બોથ કેટ્સ, બટ ધ ફોર્મર એનિમલ ઇઝ મચ લાર્જર ધેન ધ લેટર. જો ખાલી જગ્યામાં તમને આવું ડબલ ટી વાળું ને સિંગલ ટી વાળું ઓપ્શન આપે અને ખાલી જગ્યાની આગળ બે બાબતોનો ઉલ્લેખ કરેલો હોય તો ધ્યાનમાં લઈ લો, બેમાંથી બીજું આવો અર્થ દર્શાવવા માટે તમારે ડબલ ટી વાળું લેટર સિલેક્ટ કરવાનું છે. હિન્ટ યાદ આવ્યું હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં લખજો મિત્રો. આ તો યુટ્યુબ પર પણ કરાવેલું છે. કોર્સમાં તો કરાવેલું છે પણ યુટ્યુબમાં એ કરાવેલું છે. પેપર સોલ્યુશનના વિડીયોમાં એ કરાવેલું છે અને ડિગ્રી ચેપ્ટરમાં પણ સ્પષ્ટ કરાવ્યું છે. ચાલો ક્લિયર બધાને મિત્રો? હવે આ વાક્યનો મિનિંગ સમજાવી દઉં. ધ કંપની આઈ વર્ક ફોર ઓફર્ડ મી ટુ ચૂઝ બિટવીન અ બેટર સેલરી એન્ડ અ ફ્લેટ ઇન ધ સિટી સેન્ટર. એ કંપની કે જેના માટે હું કામ કરું છું એ કંપનીએ મને ઓફર કરી ટુ ચૂઝ બિટવીન અ બેટર સેલરી એન્ડ અ ફ્લેટ ઇન ધ સિટી સેન્ટર. એક સારી સેલરી અને સિટી સેન્ટરમાં એક ફ્લેટ, બેની આ બેમાંથી કોઈ એકને પસંદ કરવાનું મને કંપનીએ કીધું. બેમાંથી કોઈ એક પસંદ કરો. એન્ડ આઈ ચોઝ ધ લેટર, અને મેં એ બેમાંથી બીજું પસંદ કર્યું, એટલે કે સિટી સેન્ટરમાં ફ્લેટ લેવાનું પસંદ કર્યું. ક્લિયર થયું? સેલરી તો સારી આપશે, પછી સેલરી તો મળે જ છે, સેલરી નથી વધારવી, ફ્લેટ લેવો છે. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. 33 નંબરનો ક્વેશ્ચન.
એક્ટિવ પેસિવ. એક્ટિવ પેસિવના જે બે પ્રશ્નો પૂછ્યા છે ઇઝીલી જવાબ આવે છે, આમાં તો કોઈ પ્રશ્ન જ નથી મિત્રો. જો અહીંયા સહાયકારક ક્રિયાપદ કયું છે તો સહાયકારક ક્રિયાપદ મિત્રો પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ માંથી કોઈ એક આવેલું છે અને અહીંયા ડન મિત્રો V3 છે, ભૂતકૃદંત છે. સૌથી પહેલા મેં તમને એક વાત ક્લિયર કરાવી છે કે વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું હોય તો જે તે ટેન્સનું સહાયકારક ક્રિયાપદ તમારે પેસિવ વોઇસમાં મેન્ટેન કરવું જ પડે. તો અહીંયા મિત્રો કર્મ કયું છે એક્સરસાઇઝ. એક્સરસાઇઝ કર્મને આગળ લાવશો તો એક્સરસાઇઝ એક વચન હોવાથી એની સાથે હેઝ આવે. તો નીચે 4 ઓપ્શનમાંથી કયા ઓપ્શનમાં હેઝ આવેલું છે એ જોઈ લો. આ બે ઓપ્શન ગયા. બીજું મિત્રો ઓલરેડી શબ્દ મુખ્ય ક્રિયાપદની આગળ આવતો હોય છે તો ઓલરેડી શબ્દ મિત્રો મુખ્ય ક્રિયાપદની આગળ આવશે. આ જે ડન છે ડનનું પેસિવ ફોર્મ થઈ ગયું બીન ડન, એ તો ખબર છે ને. ડન ભૂતકૃદંત છે તો એની આગળ ટુ બી નું ભૂતકૃદંત બીન એડ થાય. ઓલરેડી શબ્દને આગળ લાવવાનો કોઈ મતલબ નથી મિત્રો. ઓલરેડી ધ એક્સરસાઇઝ હેઝ બીન ડન બાય અસ એવું નહીં, ધ એક્સરસાઇઝ હેઝ ઓલરેડી બીન ડન બાય અસ. ચાલો ક્લિયર મિત્રો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે 34 નંબરનો ક્વેશ્ચન. આ પણ ઘણો ઈઝી છે. અહીંયા કર્મ કયું છે અનસોલિસિટેડ એડવાઇસ. પહેલા તો અનસોલિસિટેડ શબ્દનો મિનિંગ સમજી લો. અનસોલિસિટેડ નો મિનિંગ થાય છે નોટ આસ્ક્ડ ફોર. ઓકે, નોટ આસ્ક્ડ ફોર, અનસોલિસિટેડ. માની લો કે એડવાઇસ એટલે સલાહ, બિન માંગી સલાહ. અનસોલિસિટેડ નો મિનિંગ શું થાય છે બિન માંગી. તમારી પાસે કોઈએ સલાહ માંગી નથી અને તમે એને સલાહ આપો તો એ સલાહ અનસોલિસિટેડ એડવાઇસ કહેવામાં આવે છે. સોલિસિટ નો મિનિંગ થાય છે કોની પાસેથી સલાહ માંગવી. સોલિસિટેડ એટલે માંગેલી, કોઈએ તમારી પાસે સલાહ માંગી છે અને તમે એને સલાહ આપો એને સોલિસિટેડ એડવાઇસ કહેવાય. અને તમને કોઈ સલાહ નથી માંગી અને તમે સલાહ આપો છો એને અનસોલિસિટેડ એડવાઇસ કહેવાય છે. એને અંગ્રેજીમાં કહીશું નોટ આસ્ક્ડ ફોર. મે બી કદાચ ઇન ફ્યુચર અનસોલિસિટેડ નો મિનિંગ તમને પૂછી શકે છે આ રીતે વન વર્ડ સબસ્ટિટ્યુટમાં. હવે મિત્રો અનસોલિસિટેડ એડવાઇસ આ કર્મ છે. મોડલ વર્બ કયું છે મિત્રો શુડ અને નોટ નકાર વાક્ય છે અને ગીવ V1 છે. V1 તો ગીવ નું પેસિવ ફોર્મ શું થશે મિત્રો બી ગીવન થાય. ઓકે, આ બંને પ્રશ્નો એક્ટિવ પેસિવના મેં તમને આગળ પણ કહ્યું છે. એક્ટિવ પેસિવ ચેપ્ટરના પ્રથમ 3 વિડીયો તમારે આપણા વેબડેમી એપ્લિકેશનમાં ગ્રામરના કોર્સમાં જોઈ લો. લગભગ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવામાં લગભગ 90%. બાકી એક્ટિવ પેસિવ ચેપ્ટર આખું જ જોવું જોઈએ પણ 90% પ્રશ્નોના જવાબ, આ બંને પ્રશ્નોના જવાબ ખાલી પહેલા 3 વિડીયો જોયેલા હોય આરામથી આવડે. ઓકે, તો મિત્રો અહીંયા શુડ મોડલ વર્બ છે તો શુડ મોડલ વર્બ અહીંયા નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી. શું વાત છે, એકમાત્ર ઓપ્શનમાં વાત પૂરી થઈ ગઈ. આપણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મોડલ વર્બને નીચે મોડલ વર્બ જે હોય એને પેસિવમાં ફેરવવાનું તો એ મોડલ વર્બને મેન્ટેન કરવાનું છે, એમાં કોઈ ફેરફાર કરવાનું નથી. નોટ તો નોટ નકાર વાક્ય, ગીવ નું પેસિવ ફોર્મ બી ગિવન થઈ ગયું. જવાબ મળી ગયો ઓપ્શન ડી. અનસોલિસિટેડ એડવાઇસ શુડ નોટ બી ગિવન. બિન માંગી સલાહ નહીં દી જાની ચાહીએ. ક્લિયર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું 35 નંબરનો ક્વેશ્ચન. આઈ રિયલી ડિસલાઇક. હવે અહીંયા સમજો મિત્રો, આઈ રિયલી ડિસલાઇક મને ખરેખર નથી ગમતું. શું નથી ગમતું? ટુ વર્ક ઓન સન્ડેઝ. રવિવારના દિવસોમાં કામ કરવાનું મને ખરેખર નથી ગમતું. પણ એ ખાલી જગ્યામાં કંઈક મૂકવાનું છે. બીકોઝ કારણ કે આઈ ફીલ ટોર્ન બિટવીન માય ફેમિલી એન્ડ વર્ક. હું આઈ ફીલ ટોર્ન નો મિનિંગ થાય છે સેન્ડવિચ બની જવી. કોની વચ્ચે? બિટવીન માય ફેમિલી એન્ડ વર્ક. આપણે કહીએ છીએ ને મારી ફેમિલી અને કામ ધંધો કે વ્યવસાય એ બે વચ્ચે હું સેન્ડવિચ બની જાઉં છું. એટલે એક બાજુ ફેમિલી રાડો નાખે છે તો એક બાજુ કામ કરવાનો રાડો નાખે છે. ક્લિયર. તો એને કહેવાય તો ફીલ ટોર્ન બિટવીન. એટલે બે બાબતો વચ્ચે તમે, ટોર્નનો મિનિંગ થાય છે ફાટી ગયેલું. તો બે બાબતો વચ્ચે જે અમે બંને ખેંચતા હોય ને વચ્ચે તમે ફાટી ગયું ને કાપડ, માની લો કે એક કપડું છે એ તમે ખેંચો હું ખેંચું તો આપણે બંને વચ્ચે ખેંચીએ તો વચ્ચે કાપડ ફાટી જાય. એમ મારું ફેમિલી એક બાજુ મને ખેંચે છે, એક બાજુ મારું કામ ઓફિસ ખેંચે છે, તો બંને વચ્ચે જાણે બંને કાપડ ખેંચતા અને ફાટી જાય રીતે હું પણ ફાટી જાઉં છું. એટલે કે વચ્ચે મારી સેન્ડવિચ થઈ જાય છે. ઓકે, હવે જુઓ મિત્રો, રવિવારના દિવસોમાં કામ કરવાનું મને પૂછવામાં આવે એ મને ખરેખર નથી ગમતું. કામ કરવાનું કહેવામાં આવે. અહીંયા આસ્ક ક્રિયાપદનો મિનિંગ થાય છે કહેવું. હવે સમજો, અહીંયા કર્તાના સ્થાને આઈ છે. ઓકે, હવે મને ખરેખર નથી ગમતું એ મને નથી ગમતું.
પણ રવિવારના દિવસોમાં કામ કરવાનું કહેવામાં આવે એ હું નથી કહેતો, બીજા દ્વારા કહેવામાં આવે છે, મારા બોસ દ્વારા કે મારા જે ઓફિસમાં મેનેજર છે એમના દ્વારા. તો મને કહેવામાં આવે હવે હું પોતે નથી કહેતો, બીજા દ્વારા કહેવામાં આવે. એટલે અહીંયા તમારે એક વાત નક્કી છે કે અહીંયા જે રૂપ મૂકવાનું છે એ પેસિવ વોઇસનું રૂપ મૂકવાનું છે. અને ડિસલાઇક ક્રિયાપદ પછી મિત્રો આપણે જીરંડ મૂકીએ છીએ. શું મૂકીએ છીએ? ડિસલાઇક ક્રિયાપદ પછી મિત્રો આપણે જીરંડ મૂકીએ છીએ અને એ જીરંડ હંમેશા આઈએનજી રૂપમાં આવે છે. અને અહીંયા મિત્રો જીરંડ પેસિવ વોઇસમાં મૂકવાનું છે, કારણ કે મને નથી ગમતું પણ કામ કરવાનું રવિવારના દિવસોમાં હું નથી કહેતો, મને બીજા કોઈ દ્વારા કહેવામાં આવે છે. એટલે ઇન શોર્ટ અહીંયા મિત્રો આસ્ક ક્રિયાપદનું રૂપ પેસિવ રૂપમાં મૂકવાનું છે. આ પેસિવ રૂપ નથી, આ પેસિવ રૂપ નથી, આ પણ પેસિવ રૂપ નથી, એકમાત્ર ઓપ્શન સી માં પેસિવ રૂપ છે. જુઓ આસ્કિંગ, આ આઈએનજી રૂપ, આ આસ્કિંગ જીરંડ આઈએનજી રૂપમાં છે. આસ્કિંગ નું પેસિવ ફોર્મ કરો, તેની આગળ ટુ બી નું આઈએનજી રૂપ આવશે અને આસ્ક પોતે ભૂતકૃતમાં ફેરવાઈ જશે. તમને ખાલી એક્ટિવ પેસિવના રૂપ ઓળખતા આવડતા હોય અને અહીંયા ખાલી જગ્યામાં થોડુંક મિનિંગ કરીને આઈડિયા આવી જાય કે અહીંયા પેસિવ રૂપ મૂકવાનું છે, તમે આરામથી જવાબ આપી શકો છો. આ પ્રશ્ન જીરંડ ચેપ્ટરમાંથી પૂછાયો છે અને એ પણ આપણે ચલાવી લીધું છે. અને જીરંડમાં પણ જીરંડ કયું, પેસિવ વોઇસનું રૂપ જીરંડનું, એ પણ અહીંયા પૂછ્યું છે. ચાલો ક્લિયર મિત્રો. એકચ્યુઅલી આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો હતો એક સરસ મજાની હિન્ટ દ્વારા, જે તમે એક્ટિવ પેસિવના પહેલા 3 વિડીયો જોયેલા હોય એમાં પણ નીચે 4 ઓપ્શનમાંથી કયું રૂપ એક્ટિવનું છે ને કયું રૂપ પેસિવનું છે. જુઓ કેવી મજેદાર વસ્તુ છે. નીચે 3 ઓપ્શન જે છે 3માંથી એ 3 ઓપ્શન એક્ટિવ રૂપ છે, એકમાત્ર ઓપ્શન મિત્રો પેસિવ રૂપનું છે. આ એક્ટિવ છે, આ પણ એક્ટિવ વોઇસનું રૂપ છે અને આ પણ મિત્રો એક્ટિવ વોઇસનું છે. એકમાત્ર ઓપ્શન પેસિવ વોઇસ રૂપ છે, એ ઓળખતા આવડવું જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. 36 નંબરનો ક્વેશ્ચન. આ પણ એક પેસિવ વોઇસની ખાલી જગ્યા છે. જુઓ મેડિસિન્સ એન્ડ કેમિકલ ક્લિનિંગ લિક્વિડ્સ, આ આખું કર્મ કે જે અહીંયા કર્તા તરીકે આવેલું છે, ખરેખર એ કર્મ છે. જુઓ કીપ એટલે રાખવું. અહીંયા 4 ઓપ્શનમાં આપણે રાખવું ક્રિયાપદ દર્શાવ્યું છે. હવે મેડિસિન્સ અને કેમિકલ ક્લિનિંગ લિક્વિડ્સ એટલે દવાઓ અને ઘરની સફાઈ કરવા માટેના જે કેમિકલ લિક્વિડ્સ છે, ઓકે, સર્ફેક્સલ અલગ અલગ કંપનીઓના આવે છે, એ બધી વસ્તુઓને રાખવાની ક્રિયા અહીંયા દર્શાવવાની છે. કર્તાના સ્થાને આ જે શબ્દો આવ્યા છે એ પોતે રાખવાની ક્રિયા કરશે, પોતે રાખવાની ક્રિયા કરશે કે આપણા દ્વારા રાખવામાં આવવું જોઈએ, આપણા દ્વારા રાખવામાં આવવું જોઈએ. વાક્ય પેસિવ વોઇસનું છે એ નક્કી છે. હવે તમને પ્રશ્ન થાય સાહેબ આ પેસિવ વોઇસનું ખબર કેવી રીતે પડે? ખાલી જગ્યા પછી બાય પ્લસ કરતા તો આપ્યું જ નથી. અહીંયા બાય અઝ આવવું જોઈએ પણ આપ્યું જ નથી સર. મિત્રો આ હિન્ટ પર વધારે આપણે ધ્યાન નથી આપવાનું. આ એક હિન્ટ છે કે ખાલી જગ્યા પછી બાય પ્લસ કરતા હોય તો વાક્ય પેસિવ વોઇસનું હોય, પણ ઘણા વાક્યો પેસિવ વોઇસના છે કે જેમાં આપણે કર્તાની આગળ બાય લગાડીને નથી મૂકતા. મિત્રો ગુજરાતીમાં કર્મણી વાક્ય રચના બોલો. માની લો કે આપણે જ તમને અમે નોટિફિકેશન મોકલીએ છીએ, એમાં પેસિવ વોઇસની કર્મણી વાક્ય રચનાઓનો જ પ્રયોગ કરીએ છીએ. માની લો કે હમણાં જ પંચાયત વર્ગના પેપર સોલ્યુશન, પંચાયત વર્ગમાં વારંવાર પૂછાતો ટોપિક એટલે હાઉ લોંગ, હાઉ ઓફન અને હાઉ ફાર, હાઉ મચ, હાઉ મેની અને હાઉ. આ જે શબ્દો છે આ એડવર્બ છે, ઇન્ટ્રોગેટિવ એડવર્બ્સ. આ બધા શબ્દો ના 2 નવા વિડીયો બનાવે, એની પીડીએફ બનાવી અને એનો ટેસ્ટ બનાવ્યો. એ આપણે ગ્રામરના કોર્સમાં નવો અપડેટ કર્યું. તો આપણે નોટિફિકેશન એપ્લિકેશનમાં શું મૂકી હતી કે હાઉ લોંગ, હાઉ ફાર, હાઉ ઓફનના વિડીયો, પીડીએફ અને ટેસ્ટ ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં મૂકી દેવાયા છે. તો એ ટેસ્ટ પોતે નથી મૂકતો, અમારા દ્વારા મૂકી દેવાયા છે, પણ અમારા દ્વારા આવું ગુજરાતીમાં નથી લખતા. ગુજરાતીમાં કરતા અને દ્વારા નથી મૂકતા. ઘણા પેસિવ વોઇસ કર્મણી વાક્ય રચનામાં એ રીતે અંગ્રેજીમાં નથી મૂકાતું. પણ આની હિન્ટ શું? આગળ કર્તા તરીકે આવેલ જે કર્મ છે એ પોતે અહીંયા રાખવાની ક્રિયા ન કરે તો અહીંયા મિત્રો પેસિવ વોઇસનું રૂપ મૂકવું પડશે. નીચે 4 ઓપ્શન જુઓ. નીડ ટુ કીપ, નીડ ટુ કીપ ક્યાંય તમને પેસિવ વોઇસનું રૂપ લાગે છે? હેવ કેપ્ટ પેસિવ વોઇસનું રૂપ લાગે છે? મસ્ટ હેવ કેપ્ટ પેસિવ વોઇસનું રૂપ લાગે છે?
આ પેસિવ વોઇસનું રૂપ છે. જુઓ ટુ બી નું રૂપ પ્લસ ભૂત કૃદંત અને શુડ મોડલ વર્બ પછી બી મૂળ રૂપ આવી ગયું. આ બી કેપ્ટ એ ટુ બી મૂળ રૂપનું પેસિવ ફોર્મ છે મિત્રો. ક્લિયર થયું કે નહીં? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, શુડ બી કેપ્ટ આઉટ ઓફ ચિલ્ડ્રન્સ રીચ. બાળકોની પહોંચથી દૂર રાખવામાં આવવું જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. 37 નંબરનો ક્વેશ્ચન, ઇમ્પેડિમેન્ટ. આ વોકેબના કોર્સમાં શીખ્યા છીએ. ઇમ્પેડિમેન્ટનો મિનિંગ થાય છે મિત્રો વિઘ્ન, નડતર. ઓકે, બેરિયરનો મિનિંગ થાય છે મિત્રો વિઘ્ન, નડતર. હેન્ડીકેપનો પણ મિનિંગ થાય છે મિત્રો વિઘ્ન, નડતર. તમને પ્રશ્ન થાય સાહેબ હેન્ડીકેપ તો જે પગેથી ખોડખાપણ વાળું હોય એને હેન્ડીકેપ કહેવાય? નહીં, જે વ્યક્તિ ખોડખાપણ વાળું હોય, ફિઝિકલી ડિસેબલ્ડ હોય એને મિત્રો હેન્ડીકેપ્ડ કહેવામાં આવે છે. પાછળ ડબલ પી કરીને ઈડી લગાડવામાં આવે છે. આનો મિનિંગ થાય છે મિત્રો ફિઝિકલી ડિસેબલ્ડ, ખોડખાપણ વાળું. હેન્ડીકેપ જે શબ્દ છે નાઉન છે મિત્રો. હેન્ડીકેપ્ડ એટલે ખોડખાપણ વાળું. હેન્ડીકેપનો મિનિંગ થાય છે મિત્રો વિઘ્ન, નડતર. ઓબ્સ્ટેકલનો પણ મિનિંગ થાય છે મિત્રો વિઘ્ન, નડતર. જુઓ આપણે જે સિનોનિમ્સ એન્ટોનિમ્સ જે પદ્ધતિથી શીખીએ છીએ એ પદ્ધતિથી જ અહીંયા પ્રશ્નો પૂછ્યા છે એમને. તમને ઇમ્પેડિમેન્ટનું એન્ટોનિમ પૂછ્યું છે, વિરોધી શબ્દ પૂછ્યો છે. તો ઇમ્પેડિમેન્ટના આ ત્રણ સમાનાર્થી શબ્દો આપી દીધા. એકમાત્ર ઓપ્શન મિત્રો એનો વિરુદ્ધાર્થી છે. આ ત્રણ ઇમ્પેડિમેન્ટના સમાનાર્થી થયા સિનોનિમ, પણ તમારે અહીંયા એન્ટોનિમ આપવાનું છે. એડવાન્ટેજનો મિનિંગ થઈ ગયો ફાયદો, અનુકૂળતા. અનુકૂળતા અને વિઘ્ન, નડતર બંને વિરોધી થયા કે ના થયા? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. રિઝેમ્બલન્સ. ટુ રિઝેમ્બલ ક્રિયાપદ આપણે શીખ્યા છે, યાદ હોય તો. રિઝેમ્બલ પછી તમે જેના જેવા દેખાવ એની આગળ ટુ નથી આવતું. આઈ રિઝેમ્બલ માય બ્રધર. હું મારા ભાઈ જેવો દેખાવું છું તો આઈ રિઝેમ્બલ માય બ્રધર. એમાં આઈ રિઝેમ્બલ ટુ માય બ્રધર ટુ નથી આવતું. આ પણ એક મુદ્દો આપણે આગળ શીખ્યા છીએ પેપર સોલ્યુશનમાં. તો રિઝેમ્બલનો મિનિંગ થાય છે ના જેવા દેખાવું. અને રિઝેમ્બલ શબ્દ ક્રિયાપદ ઉપરથી આ રિઝેમ્બલનું નાઉન ફોર્મ છે. મે બી કદાચ તમને ઇન ફ્યુચર રિઝેમ્બલનું નાઉન ફોર્મ પૂછે તો રિઝેમ્બલન્સ, એમાં રિઝેમ્બલ છે એ રિઝેમ્બલન્સમાં ઈને કાઢીને ANCE લગાડવાનું છે. તો રિઝેમ્બલન્સનો મિનિંગ શું થઈ ગયું? ના જેવું દેખાવું એટલે રિઝેમ્બલન્સ એટલે સમાનતા, સમાન દેખાવ, સમાનતા અથવા સમાન દેખાવ. સમાન દેખાવ પણ કહી શકાય. સિમિલારિટી એટલે સમાનતા. હેપીનેસ એટલે ખુશી. એનિમોસિટીનો મિનિંગ થાય છે મિત્રો એક્સ્ટ્રીમ અનફ્રેન્ડલીનેસ અથવા એક્સ્ટ્રીમ એનમિટી. ઓકે, દ્વેષ, તીવ્ર દ્વેષ પણ કહી શકાય. કોઈના પ્રત્યે તમને તીવ્ર દ્વેષ હોય તો એને મિત્રો એનિમોસિટી કહેવામાં આવે છે. સોરો એટલે દુઃખ અને સિમિલારિટી એટલે સમાનતા. અને અહીંયા તમને મિત્રો સિનોનિમ પૂછ્યું છે તો જવાબ આવશે સિમિલારિટી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. હવે અહીંયા મિત્રો આ જે પ્રશ્ન પૂછ્યો છે એ એકચ્યુઅલી એમાં ઓપ્શન આપવામાં એકચ્યુઅલી મારી દ્રષ્ટિએ જોઈએ તો ઓપ્શન આ રીતના ન આપવા જોઈએ. હવે આઈ વોઝ અ ચાઇલ્ડ એટલે હું બાળક હતો. હું બાળક હતો. તમને યુટ્યુબ પર જ મારો વિડીયો મળશે ટેન્સની શોર્ટ ટ્રીક વાળો, બરાબર. આઈ હેવ બીન આ પૂર્ણ વર્તમાન કાળ અને આ સાદો ભૂતકાળ. આઈ હેવ બીન અફ્રેડ ઓફ ધ ડાર્ક. હું અંધારાથી ભરેલી બધી જ પરિસ્થિતિઓથી હું ડરેલો રહ્યો છું. ઓકે, ગભરાયેલો રહ્યો છું. આઈ વોઝ અ ચાઇલ્ડ એટલે હું બાળક હતો. જુઓ મિત્રો અહીંયા સિન્સ પણ આવી શકે છે અને અહીંયા એવર સિન્સ પણ આવી શકે છે. તમારે જોવું હોય તો કેમ્બ્રિજમાં જોઈ લો. ઓકે, ઓક્સફર્ડની ડિક્શનરીમાં જોઈ લો, એના ગ્રામરમાં જોઈ લો, ઓથેન્ટિક સોર્સમાં બંનેનો પ્રયોગ થઈ શકે છે. સિન્સ આઈ વોઝ અ ચાઇલ્ડ, એવર સિન્સ આઈ વોઝ અ ચાઇલ્ડ એનો મિનિંગ થાય છે ત્યારથી. હું બાળક હતો ત્યારથી, હું ભૂતકાળમાં બાળક હતો ત્યારથી હું અંધારાથી ડરેલો છું. હવે એકચ્યુઅલી આ વાક્યને હું સીધું કરું, આઈ હેવ બીન અફ્રેડ ઓફ ધ ડાર્ક since I was
અ ચાઇલ્ડ. આવી ગયું સેન્સ. સેન્સ પછી સાદો ભૂતકાળ અને સેન્સની આગળ પૂર્ણ વર્તમાન કાળ અથવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. અહીંયા સ્થિતિ ચાલુ રહેલી છે એટલે પૂર્ણ વર્તમાન કાળ. અને સેન્સ પછી સ્ટાર્ટિંગ પોઈન્ટ ના આપે તો સ્ટાર્ટિંગ પોઈન્ટના બદલે સાદો ભૂતકાળ આવે છે. આ વાક્યને ઉલટું કરી દીધું છે. સેન્સ વાળા વાક્યને આગળ લઈ લીધું છે, આ વાક્યને પાછળ લઈ લીધું છે. આઈ હેવ બીન અફ્રેડ ઓફ ધ ડાર્ક સિન્સ આઈ વોઝ અ ચાઇલ્ડ. આ પ્રકારના વાક્યો આપણે આગળ જોયા જ છે. ક્લિયર થયું કે નહીં? ચાલો, તો અહીંયા સિન્સ પણ આવી શકે ને એવર સિન્સ પણ આવી શકે. એવર સિન્સ નો મિનિંગ થાય છે ત્યારથી માંડીને અત્યાર સુધી. ઓકે, બધા જ સમયગાળામાં આ રીતનો અર્થ થાય છે. અને સિન્સ નો મિનિંગ થાય છે ત્યારથી. બંને આવી શકે. આમાં વધારે પ્રોપર જવાબ મિત્રો આ લોકો તમને બી આપશે, પણ ઓપ્શન ડી જવાબ પણ આવી શકે છે. બંને જવાબ આવી શકે છે. આ રીતનો ઓપ્શન ન અપાય. એઝ લોંગ એઝ નો મિનિંગ થાય છે જ્યાં સુધી, ત્યાં સુધી. શીખ્યા છીએ આપણે. અને અન્ટિલ નો પણ મિનિંગ થાય છે મિત્રો જ્યાં સુધી ત્યાં સુધી. પણ બંને એક્ઝેક્ટ, બંનેના ઉપયોગ એક્ઝેક્ટ નથી, મિનિંગ સેમ છે. એઝ લોંગ એઝ અને અન્ટિલ બંનેના તફાવત તો આપણે ક્લિયર કરેલા છે મિત્રો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. ઓકે, જુઓ, સો ધેટ ભેગું જ હોય તો એનો મિનિંગ થાય છે મિત્રો જેથી. પણ સો અલગ આવે અને વાક્યમાં ધેટ પણ અલગ આવે તો આ બંનેનો મિનિંગ થઈ જાય છે મિત્રો એટલું બધું કે. આ સોનો અર્થ થઈ જશે મિત્રો એટલું બધું અને આ ધેટનો અર્થ થઈ જશે મિત્રો કે. આ કન્જંક્શનના રિલેટેડ તો આપણે આગળ સ્ટાફ નર્સ અને લેબ ટેકનિશિયનના 2 પેપર સોલ્યુશન યુટ્યુબ પર મૂક્યા છે, જોજો. ચર્ચા કરી છે આની. શા માટે હું તમને કહું છું કે કોઈ પણ પરીક્ષા લેવાય, એ ચાહે જીપીએસસીની કેમ નથી લેવાતી, એના ઇંગ્લિશ ગ્રામર અને વોકેબના પ્રશ્નોનો સોલ્યુશન આંખો બંધ કરીને ઇયરફોન કાનમાં લગાડીને, સોરી આંખો બંધ કરશો તો દેખાશે નહીં, પણ ઇન શોર્ટ વિચાર કર્યા વગર, આંખો બંધ કરીને મીન્સ કે વિચાર કર્યા વગર ઇયરફોન લગાડીને અને બેસી જવાનું, પેપર સોલ્યુશનના વિડીયો જોઈ લેવાના. એટલા માટે જ આપણે આપણા ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં હવે એક નવી પદ્ધતિ સેટ કરી છે. તમે જોજો ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં 2021ના પેપર સોલ્યુશનના વિડીયો મૂકી દીધા છે. 2022ના પણ પેપર સોલ્યુશનના વિડીયો હવે આપણે મૂક્યા છે. એમાં મૂક્યા છે, આ પણ મૂકીશું. જે પણ પરીક્ષા લેવાય એનું સોલ્યુશન આપણે એમાં મૂકીશું કોર્સમાં. બરાબર? ચલો, સ્ટ્રોબેરીઝ આર સો ચીપ. ચીપ એટલે સસ્તી. તો સો ચીપ નો મિનિંગ થઈ ગયો એટલી બધી સસ્તી છે અત્યારે. કે માટે ધેટ. વી શુડ મેક સમ જામ, કે આપણે થોડોક જામ બનાવી દેવો જોઈએ. એટલી બધી સસ્તી છે કે હવે જામ બનાવી દેવો જોઈએ. સસ્તું છે તો બનાવી શકીએ છીએ. પરિણામ દર્શક કન્જંક્શન છે. કન્જંક્શન ઓફ રિઝલ્ટ, કોન્સિક્વન્સ. અહીંયા ધેટ કન્જંક્શન છે. સો અહીંયા એડવર્બ તરીકે છે, ધ્યાનમાં લઈ લેજો. ઓકે, બોથ એન્ડ નો મિનિંગ શું થાય છે? બંને અને. જોઈ લો, સેટ થાય છે. 2 બાબતો બંને એમ કહેવા માંગીએ છીએ. સ્ટ્રોબેરી જે છે એ બંને સસ્તી અત્યારે છે અને આપણે થોડોક જામ બનાવવો જોઈએ. નથી સેટ થતું મિત્રો. નોટ ઓનલી બટ ઓલ્સો પણ સેટ નથી થતું. જોઈ લો, ફક્ત સસ્તી જ નથી પરંતુ સારી પણ છે, આવું અહીંયા કહેવા માંગીએ છીએ? નહીં. મોર ધેન, નો ભાઈ. સ્ટ્રોબેરીઝ આર સો ચીપ. હવે ચીપ શબ્દનું કમ્પેરેટિવ ચીપર થાય છે. ચીપર, તો ચીપર શબ્દની આગળ મોર લગાડીને મોર ચીપ આવું કમ્પેરેટિવ કરવાની જરૂર નથી. અહીંયા 2 એડજેક્ટિવ વચ્ચે સરખામણી પણ નથી થઈ, તો આ પણ ગયું. આ જવાબ આવશે મિત્રો. કન્જંક્શન ચેપ્ટરમાં જોઈ લેજો, ક્લિયર કરાવેલું છે. આ ચેપ્ટર શીખવાડેલું છે, આ કન્જંક્શન શીખવાડેલું છે. અહીંયા સો ધેટ ભેગું નથી, વચ્ચે કોમા છે. જુઓ, સો ધેટ ભેગું હોય તો જેથી, અને સો ડોટ 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 ધેટ હોય. સો ધેટની સાથે મિત્રો સચ ધેટ પણ કરાવેલું છે, પણ એનું હવે ઊંડાણપૂર્વક અત્યારે સમજાવતું નથી. એ કન્જંક્શન ચેપ્ટરમાં જોઈ લેજો તમે. ક્લિયર મિત્રો? 40 પ્રશ્નો ક્લિયર. આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે. બહુ વધારે સમય લેવાઈ ગયો, પ્રશ્નો એવા હતા, બટ હવે આપણે નવી પેટર્ન પ્રમાણે આગળ વધીશું મિત્રો. આ પ્રમાણે વ્યવસ્થિત તમારે તૈયારી કરવી હોય અને આ વિડીયોની PDF લેવી હોય તો આપણે વેબ ડેમી નામની ટેલિગ્રામ ચેનલ છે, અંદર કૌંસમાં લખ્યું હશે બાય સૌનક પટેલ. એ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આપણા ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ વોકેબની બુક પણ નવી લોન્ચ થઈ ગઈ છે. એ બુક પણ તમારે ખરીદવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે. આઈ હોપ કે તમને આ વિડીયોમાં મજા આવી હશે, કંઈક નવું શીખવા મળ્યું હશે મિત્રો. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.